નમસ્કાર આપ સૌને. ઉપલેટા નગરપાલિકા, ક્રિષ્ના ગ્રુપ ઉપલેટા તથા જે ટીમ થકી આપણો આજનો આ કાર્યક્રમ છે એ મિશન અભિમન્યુ ટીમ ઉપલેટા દ્વારા આયોજિત એન્જોય યોર એક્ઝામ મોટિવેશનલ સેમિનારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને ખાસ વિદ્યાર્થીઓને નમ્ર નિવેદન છે કે અમારા જે અભિમન્યુ બધા ઉભા છે, મિશન અભિમન્યુ ટીમના વોલેન્ટિયર જે ઉભા છે, એ તમને બેસવા માટેની વ્યવસ્થા કીએ તે જ રોમાં તે જ જગ્યાએ ફટાફટ આપનું સ્થાન લઈ લેશો, જેથી આપણો સમય ન બગડે. અને આપણે એક્ઝેક્ટ 4:30 વાગે કાર્યક્રમ શરૂ કરવાની વાત થઈ હતી. 5 મિનિટ થઈ છે માથે, પણ આપણે કાર્યક્રમ શરૂ જ કરીએ છીએ. માટે આપ સૌને વિનંતી કે આપનું સ્થાન ગ્રહણ કરશો. જે જગ્યાએ જે વ્યવસ્થા કહેવામાં આવે તે જગ્યાએ આપનું સ્થાન ગ્રહણ કરશો. ઉપલેટા શહેરની તમામ શાળાઓમાંથી ધોરણ 10, ધોરણ 12 તથા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા જેટલા પણ વિદ્યાર્થીઓ અથવા સ્કૂલ સ્ટુડન્ટ્સ બીજા કોઈ સ્ટાન્ડર્ડના હાજર હોય, બધા માટે એન્યુઅલ એક્ઝામ ઇઝ એપ્રોચિંગ, સાવ નજીક છે હવે માર્ચમાં, બરાબર છે. તો એક્ઝામને ફેસ્ટિવલ કઈ રીતના બનાવો, હાઉ ટુ એન્જોય યોર એક્ઝામ, એ સેમિનાર ઉપર માત્ર સ્પીચ નથી. કારણ કે સ્પીચના હથોડા મને ખ્યાલ છે હેતલ સાહેબ 1 કલાકથી વધુ સહન નથી થતા. પણ આ કાર્યક્રમ માત્ર ને માત્ર સ્પીચ ઓરિએન્ટેડ નથી. અહીંયા પ્રેક્ટિકલી વોટ ટુ ડુ, વોટ નોટ ટુ ડુ, આ બધી જ તમને મુદ્દાવાર છણાવટ થઈ અને સમજાવટ આપણા જે મોટિવેશનલ સ્પીકર છે હેતલભાઈ ઇંગરાજીયા કરવાના છે. પણ તે પહેલાં આજના કાર્યક્રમમાં ખાસ વિશેષ ઉપસ્થિતિ છે, જેમના થકી ઉપલેટાના તમામ વિદ્યાર્થીઓને આ સેમિનારનો લાભ મળ્યો છે. એમના કાર્યક્રમના હું વિડીયોઝ જોતો હોય, મોરબી, રાજકોટ, અમદાવાદ બધી જ જગ્યાએ મોટિવેશનલ કાર્યક્રમ થાય છે. અને હું માનું છું ત્યાં સુધી 50,000, 70,000, 80,000 જેવા કોસ્ટલી કાર્યક્રમો પણ તેમના દ્વારા મોટિવેશનલ સ્પીકિંગના અપાય છે. જે કાર્યક્રમ આપણા ઉપલેટાના વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફ્રી ઓફ મળ્યો છે, તેનું શ્રેય કોને જાય તો એ નગરપાલિકાના પ્રમુખ મયુરભાઈ સુવાને જાય છે. એક ફેરે તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ. ઉપલેટા નગરપાલિકાના આ યંગ એન્ડ એનર્જેટિક પ્રેસિડેન્ટ મયુરભાઈ સુવા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. એવા જ અમારા સૌના વરિષ્ઠ અને ભૂતપૂર્વ વલ્લભ વિદ્યાલય શિક્ષકના અમારા શિક્ષક એવા શ્રી મકવાણા સાહેબ અત્યારે ઉપસ્થિત છે, તેમનું પણ આ તકે સર વેલકમ, હાર્દિક સ્વાગત કરીએ છીએ. એવા જ ઉપલેટાના સિનિયર પત્રકાર જેમનું હમણાં જ આ જ ટાઉન હોલમાં સન્માન થયેલું છે, એવા ભરતભાઈ રાણપરિયા ઉપસ્થિત છે, તેમને પણ આપણે તાળીઓથી વધાવીએ, સ્વાગત કરીએ છીએ. ઉપલેટા શિક્ષક સંઘના પ્રમુખ ભાવેશભાઈ સુવા ઉપસ્થિત છે, તેમનું પણ આપણે આ તકે સ્વાગત કરીએ છીએ. અને હું વગર ઉપસ્થિતિએ માઇક લઈને ઉપસ્થિત થઈ ગયો છું, એટલે મારું પણ સ્વાગત કરી લેજો તાળીઓ પાડીને. યસ, જયંતિભાઈ રાઠોડ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ફરી એમનું પણ આપણે તાળીઓથી સ્વાગત કરીએ છીએ. અને જેમને આપણે 2 કલાક સાંભળવાના છે એમના માટે પણ હેતલભાઈ ઇંગરાજીયા, તાળીઓથી આપણે તેમને પણ વધાવીએ. વધુ કોઈ જાતનું પ્રવચન કે સ્પીચમાં ન જાતા 5 મિનિટનો સમય સૌપ્રથમ અમારા વરિષ્ઠ શિક્ષક શ્રી મકવાણા સાહેબને આપું છું. પ્રસંગોચિત 5 મિનિટ મકવાણા સાહેબ ઉદ્બોધન કરશે, ત્યારબાદ આપણે કાર્યક્રમના દોરને આગળ ધપાવીશું. સર પ્લીઝ વેલકમ ઓન ધ ડાયસ. વંદન છે. જો કે મોટાભાગના મારા વિદ્યાર્થીઓ છે, છતાં નમસ્કાર કરું છું. હું વિદ્યાર્થીઓને માટે અંતરની લાગણી ધરાવું છું, એટલે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યો છું. ઘણા બધા કાર્યક્રમો મેં પણ કરેલા છે. ગીતામાં ભગવાને કેવી રીતે ભણવું એના રસ્તા બતાવ્યા છે. તદ્વિધિ પરિપ્રશ્ને ન પ્રણિપાતે ન સેવયા. ભગવાને ગીતામાં કહ્યું છે કે તે જાણો, તે વિદ્યા પ્રાપ્ત કરો. કેવી રીતે? પરિપ્રશ્ને ન, પ્રશ્નો પૂછીને. ઇફ ધેર આર ક્વેશ્ચન્સ ધેર મે બી આન્સર્સ. પ્રશ્નો હશે તો જવાબ મળશે. 2 દાખલા આપું છું. સોક્રેટિસ, ગ્રીસના મહાન તત્વજ્ઞાની, ફિલોસોફર. હી વોઝ વેરી અગલી, બહુ બેજોડ હતા, કદરૂપા હતા. જ્યારે સ્ટડી કરતા ને ત્યારે વર્ગમાં શિક્ષક આવતા ને એની સામે ક્વેશ્ચન માર્ક કરતા. શું ક્વેશ્ચન માર્ક? અમને આમ કહેતા, ધ બોય હુ ઓલવેઝ આસ્ક ક્વેશ્ચન
આ છોકરો હંમેશા પ્રશ્નો જ પૂછ્યા કરે છે અને પરિણામ શું આવ્યું? હી બીકેમ ધ ગ્રેટેસ્ટ ફિલોસોફર ઓફ ગ્રીસ. ગ્રીસના મહાન તત્વજ્ઞાની બન્યા. તો પ્રશ્નો હશે તો જવાબ મળ્યા ને. આપણા મનમાં પ્રશ્નો જ ના હોય તો ક્યાંથી જવાબ મળશે? એક બીજો દાખલો આપું. આઇઝેક ન્યૂટન જ્યારે ગાર્ડનમાં બેઠા હતા ત્યારે સફરજન નીચે પડ્યું. એ કે મારા તમારા જે હોત ને ઉપાડીને મોઢામાં આઈસ 50 રૂપિયા બચ્યા. પણ એને શું કર્યું કે વાય ડઝ ધ એપલ કમ ડાઉન નોટ ગોઝ અપોન. સફરજન નીચે કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું? એઝ અ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપ એને ગુરુત્વાકર્ષણનો નિયમ, લો ઓફ ગ્રેવિટેશન શોધી કાઢ્યું. શું કામ? પ્રશ્ન હતો તો ને. પ્રશ્ન હોત તો. એટલે હંમેશા જિજ્ઞાસા વૃત્તિ હોવી જોઈએ. પ્રશ્નો મનમાં ઉદ્ભવે એવું માઇન્ડ રાખો અને તો તમે જવાબ શોધી શકશો, તો કંઈક પામી શકશો. એ પરિપ્રશ્નેનો, પ્રણિપાતેનો, નમ્રતા, વિનય, વિવેક એ પણ વિદ્યાર્થીઓનું આવશ્યક લક્ષણ છે. એક જ દાખલો આપું. કોન્ફ્યુશિયસ, લાઓત્ઝે, ચીનના બે મહાન તત્વજ્ઞાનીઓ, મહાપુરુષો. જો કે અત્યારે આપણને ચાઇના પ્રત્યે નફરત થશે કારણ કે કોરોના એને કારણે આવ્યો છે, આપણે જાણીએ છીએ. અને મેં કોરોના વિશે 30 કાવ્યો લખેલા છે. એમાં એક કાવ્યમાં ચીનની ઝાટકણી જ કાઢી છે. એવું કાવ્ય છે, એવું લખ્યું છે. છતાં આ મહાપુરુષોની વાત કરી એટલે કહી રહ્યો છું કે કોન્ફ્યુશિયસ મહાન પુરુષ હતા. આશ્રમ ચલાવતા, વિદ્યાર્થીઓને ભણાવતા. એના આશ્રમનો એક નિયમ હતો કે જ્યારે વિદ્યાર્થી વિદ્યાભ્યાસ પૂરો કરી અને એમના ઘેરે જાય ત્યારે ગુરુજીને પ્રશ્ન પૂછવાનો. અને એવો ગમે તેવો આકુર પ્રશ્ન કોન્ફ્યુશિયસ જવાબ આપી જ દેતા. કોન્ફ્યુશિયસ કોઈ દી ખોટા પડતા નહીં. પણ એક વિદ્યાર્થી હતો ને, માઇન્ડનો ફરેલો હતો. એ કે બધાને જવાબ આપે છે અને સાચા પાડે છે, મારે મારા ગુરુજીને ખોટા પાડવા જ છે. આમ નક્કી કર્યું એને, ગુરુજીને ખોટા પાડવા જ. શું કર્યું એને ખબર છે? એને જો આમ કર્યું, એક કબૂતર હાથમાં લીધું, પાછળ રાખીને આવ્યો અને એ કબૂતર જીવતું હતું. એને આમ કહ્યું, ઓ માય બિલવેડ પ્રિસેપ્ટર, there is a pigeon in my hand, say whether alive or dead. કહો શું જવાબ આપ્યો હશે? ગુરુ ખોટા નહોતા પડ્યા. શું કર્યું, શું કહ્યું હશે ને? પાછો બોલું જો. ઓ માય બિલવેડ પ્રિસેપ્ટર, there is a pigeon in my hand, say whether alive or dead. એ મારા વાલા ગુરુજી, મારા હાથમાં એક કબૂતર છે, કહો જીવતું છે કે મરેલું છે? કોન્ફ્યુશનને ખબર પડી ગઈ કે આ છોકરો જીવતું લઈને આવ્યો છે. જો હું મરેલું કહીશ તો જીવતું બતાવવાનો છે, અને જો હું જીવતું કહીશ તો ડોકી મરડીને મરેલું બતાવવાનો છે. એ મને ખોટો પાડવા માગે છે. જો ગુરુજી કેવા તૈયાર હતા, મારી વાત સમજાણી? એ શું કહેવા કરવા માગતો હતો કે ગુરુજીને મારે ખોટા જ પાડવા છે. પણ કોન્ફ્યુશિયસ તૈયાર હતા. શું જવાબ આપ્યો ખબર છે ને? ધ આન્સર ટુ ધીસ ક્વેશ્ચન લાઈઝ ઇન યોર હેન્ડ. બેટા, આ પ્રશ્નનો જવાબ તારા હાથમાં છે. હું જીવતું કહીશ તો તું મરેલું બતાવવાનો, હું મરેલું કહીશ તો તું જીવતું બતાવવાનો. ગુરુજી ખોટા પડ્યા નહીં. જો આ રીતે કહેવા હું માગું છું કે આપણે પછી તો એ ગુરુજીને નમસ્કાર કર્યા, વંદન કર્યા, ગુરુજી મને માફી માગું છું આપની. એટલે હંમેશા યાદ રાખો, શિક્ષકો પાસે ભણો ત્યારે વિનય, વિવેક અને નમ્રતા એ ખાસ રાખજો. ગુરુજીની સામે ક્યારેય આ મૂછો ચડાવતા નહીં, મહેરબાની કરીને. મેં 41 વર્ષ નોકરી કરી છે, પણ કોઈ દિવસ મારી સામે કોઈ વિદ્યાર્થી થયા નથી. ઘણા બેઠા જ મારી સામે, એમને ખબર છે, નથી થયા ક્યારેય. અને છેલ્લું ઉદાહરણ આપી દઉં, પછી પૂરું કરું છું. હેતલભાઈનો ટાઈમ નથી વધારે બગાડતો. એક છેલ્લું ઉદાહરણ આપી દઉં કે રવિન્દ્રનાથ ટાગોર, ગીતાંજલિ, મેં એક પ્રસંગ આપ્યો છે. Who will take up my work? Ask the setting sun. None has an answer from the whole silent world, but an earthen lab from the farthest corner replies, I will, my Lord, as best as I can. આથમતા સૂર્યએ જગત સામે એક પ્રશ્ન મૂક્યો
શું પ્રશ્ન મૂક્યો? હુ વિલ ટેક અપ માય વર્ક? મારું કામ કોણ ઉપાડી લેશે? મારું કામ કોણ કરશે? આખી વિક્ષુબ્ધ દુનિયામાંથી કોઈએ જવાબ ના આપ્યો. ત્યારે એક દૂરના ખૂણામાં નાનકડું કોડિયું, માટીનું કોડિયું, એને શું જવાબ આપ્યો? આઈ વિલ હોલ્ડ એઝ બેસ્ટ એઝ આઈ કેન humbly replies the earthen lamp. તો એ માટીના કોળીએ જવાબ આપ્યો, હે દેવ, હું આપનું કામ ઉપાડી લઈશ. એઝ બેસ્ટ એઝ આઈ કેન. પોઝિટિવ ડિગ્રીમાં એઝ ગુડ એઝ આવવું જોઈએ, એને બદલે શું વાપર્યું? સુપરલેટિવ ડિગ્રી વાપરી. એઝ બેસ્ટ એઝ આઈ કેન. અને આઈ સાથે સેલ આવવું જોઈએ, એને બદલે કહ્યું આઈ વિલ માય લોર્ડ. હું કરીશ જ. અને કેવી રીતે? જેટલું શક્ય એટલું સારી રીતે. મારો તમને બધાને પ્રશ્ન છે, હુ વિલ ટેક અપ માય વર્ક? હું શિક્ષક છું, હું આપને પ્રશ્ન પૂછું છું, મારું કામ કોણ ઉપાડી લેશે? કોઈક તો જવાબ આપો કે હા ગુરુજી, અમે તમારું કામ કરવા માટે તૈયાર છીએ. તમારું કામ છે જગતને જ્ઞાન આપવાનું, સમાજને સુધારવાનું. તમે દેશ માટે છો, તમે યુવાન છો, તમે જુવાન ના બનતા હો. મેં એક લેખમાં લખ્યું છે, યુવાન યુથ સ્મૃતિવાળો, વાસુદેવને વાલો અને નચિકેતા જેવો નમ્ર. આનું નામ યુવાન. પણ આજે અફસોસની વાત છે, કહેવું પડે મારે, આજે યુવાન છે ને જુવાન બની ગયા છે. યુવાન જુવાન બની ગયા. સાંભળજો, જુગારી, જૂઠો, વાસના અને વિકારોને વાલો, નફટ અને નકામો. કહી લ્યો, આ જુવાન. નક્કી કરો શું બનવું છે? યુવાન બનશો કે જુવાન બનશો? બોલો પ્લીઝ, ગીવ મી આન્સર. આઈ વોન્ટ યુવાન. મારે હમણાં સ્વામી વિવેકાનંદ જયંતિ ગઈ, એક કાવ્ય મેં લખ્યું છે, યુવા દિન તરીકે ઉજવાય છે, એમાં આ વિગત લખેલી છે. તો હું આપની પાસે અપેક્ષા રાખું છું કે એવી રીતે ભણો, તમારા પરિવારને, તમારા માતા પિતાને, તમારા સમાજને, તમારા દેશને તમે કંઈક કામ આવો. હસતું મને 5 મિનિટ બોલવાનો ટાઈમ આપો એ બદલ હું આપ સૌનો આભારી છું. મયુરભાઈનો થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મકવાણા સર. 4:30નો કાર્યક્રમ આપણો 4:45 પહોંચ્યો છે. સાહેબ તમને હવે એક્ઝેક્ટ 5 વાગે સ્ટેજ મળી જશે, બરોબર છે? શક્ય હોય તો 5 ને 5 મિનિટની વાર હશે ત્યારે. ઓકે. હવે સાહેબે કીધું એટલે એવું નથી કે મારે કેવું જ, પણ 3 મુદ્દા મારે કહેવાના હતા જે મારા ભાગમાં છે, હરિભાઈ આપેલા અગાઉથી. એ 3 મુદ્દા ઉપર મારે વાત કરવી છે અને બહુ સચોટ પરીક્ષા માટે મળ્યા છે એટલે પરીક્ષાની જ વાત કરવી છે. પેલો જ પ્રશ્ન આપણા મગજમાં આવ્યો, પરીક્ષા શા માટે? આ ન હોય તો ન હાલત. આવો પ્રશ્ન ઘણા બધાના મગજમાં થાય, પરીક્ષા કેમ, શા માટે પરીક્ષા આપવાની? બરોબર. કોઈએ જુરાસિક પિક્ચર જોયું હોય, એના ડિરેક્ટર છે, બરોબર છે, એક જ વખત ભારતમાં આવ્યા, વિશ્વની યાત્રા કરે એટલે લગભગ ટાઈમ જ ના મળે, પણ અંબાણી પરિવાર એમને બોલાવેલા, વિશ્વના મહાનતમ હોલિવૂડના ડાયરેક્ટર. એટલે બીજા કોઈ હતા એને અમિતાભ બચ્ચનને ઇન્ટરવ્યૂ લેવા માટે અને ડિરેક્ટર સાહેબ છે એના જવાબ દેવા માટે. અને ભારતના પ્રખ્યાત જે ડિરેક્ટર એવા 65 ડિરેક્ટર સામે તમારી જેમ ઓડિયન્સમાં બેઠા હતા અને એને પ્રશ્ન પૂછ્યો કે આટલા બધા લોકોના માઇન્ડને તમારા આ પિક્ચર ગમે છે, વિશ્વભરમાં તમે હોલિવૂડ દ્વારા પ્રસિદ્ધિ મેળવી, કરોડો અબજો કમાણા છે, હ્યુમન માઇન્ડ વિશે તમારું શું કહેવું છે? તમે શું માનો છો? વોટ ઇઝ હ્યુમન માઇન્ડ? ત્યારે એમને સરસ મજાનો જવાબ આપ્યો હતો કે વોટ એવર કમ્સ ઇન અવર માઇન્ડ, ફર્સ્ટ ઇટ કમ્સ ઓન ધ પેજ એન્ડ ધેટ ઇટ કમ્સ ઓન ધ સ્ટેજ. કે પહેલા માણસના મગજમાં જે કંઈ પણ આવે છે ને પેપરમાં આવે છે, લખાય છે. માણસને વિચાર આવ્યો તો લખાય છે. આજે આપણે લખતા નહીં હોય તો આપણે ટાઈપ કરશું, મેલ કરશું, વોટ્સઅપ કરશું, ઇન્સ્ટા કરશું, પણ લખવું એ પૂર્વ ભૂમિકામાં છે. એટલે લખાય છે પછી જે ભજવાય છે. એટલે એક્ઝામ ઇઝ ફોર ધેટ પર્પઝ. એક્ઝામ છે એ આ હેતુથી છે. જુલાઈ મહિનાના 2018ના વર્ષમાં એક સરસ મજાનો વિશ્વભરમાં ફેલાયેલો કોરોના પહેલાનો લેખ હતો વોલ્ટર કાર નામના વ્યક્તિનો. બરોબર, કાર એટલે ઓલી ચલાવવાની કાર નહીં, આમ જોડાયેલી ત્યારે કાર જ છે, પણ આની સરનેમમાં CARR આવે છે, વોલ્ટર કાર. હવે વોલ્ટર કાર છે એને જોબ મળી. જોબ કેવી હતી? મૂવિંગ કંપનીમાં. આપણે આપણું ઘર શિફ્ટ કરવું હોય તો 5-6 લોકો આવે અને ઘરનો બધોય સામાન બોક્સમાં પેક કરીને જ્યાં પહોંચાડવું હોય ત્યાં પહોંચાડી દે. આપણે જે મૂવર્સ એન્ડ પેકર્સ આવે છે એવી કંપની. એ કંપનીમાં ભાઈને નોકરી લાગી, વોલ્ટર પેટર 21 વર્ષનો છોકરો હેતલભાઈ, અને નોકરી લાગી એટલે એને આગલા દિવસે સવારે 8 વાગે હાજર થવાનું હતું. હવે પ્રશ્ન એવો આવ્યો કે પોતે પાસે હતી અમેરિકામાં, તમને ખબર ડિસ્ટન્સ બહુ વધારે, એટલે દરેક વ્યક્તિ પાસે કાર હોય, પછી સેકન્ડ હેન્ડ હોય, થર્ડ હેન્ડ હોય, 4 હેન્ડ કબાડા ગાડી હોય તો 4 વ્હીલ કહેવાય હોવી જોઈએ.
એવી કબાડા કાર એની પાસે હતી અને એણે વિચાર્યું કે હું રાતે નીકળી જાઉં, રાત્રે ત્યાં રોકાઈ જાય, સવારે 8 વાગે પહેલા દિવસે મારે મોડું નથી પહોંચવું. એટલે ઘરેથી નીકળો અને જોગાનું જોગ નીકળતા વેત જે કબાડા કાર હતી એ બંધ થઈ ગઈ, કાર ખોટકાઈ ગઈ. વોલ્ટર પેટર મૂંઝાણો કે પહેલા જ દિવસે ટાઈમે પહોંચું તો કેમ પહોંચીશ. પછી એને નક્કી કર્યું, ગૂગલ મેપમાં સર્ચ કર્યું, 2018નો જ કિસ્સો છે એટલે વધુ હતું અવેલેબલ. તો એને બતાવ્યું કે અહીંથી તમારે લગભગ 32 કિલોમીટર જેવો સફર છે. એને નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં, રાત્રે 12 વાગે નીકળી જાવ તોય 7 કલાક થશે, 7 વાગે પહોંચી જાય. અને અમેરિકાની કડકડતી ઠંડીમાં એ માણસ રાત્રે 12 વાગે વોલ્ટર પેટર હાલતો 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 નીકળી જાય છે. માત્ર પહેલા દિવસે પોતાને મૂવર્સ એન્ડ પેકર્સ, ઘર બદલવાની જે જોબ મળી છે એ કંપનીમાં મોડું ન થાય એટલા માટે. અને સવારમાં લોથપોથ થઈને આમ 7 કલાક એટલે કે 32 કિલોમીટર ચાલી અને વોલ્ટર કાર છે એને જ્યાં પહોંચવાનો હતો એ ગામમાં પહોંચ્યો ને તો પહેલા સ્વાગતમાં પોલીસવાળા ઉભા હતા. એ કે આ માણસ એકલો આવે છે, લગર વગર છે, આ કંઈક શંકાસ્પદ છે. એટલે પોલીસવાળાએ પહેલા એને પકડ્યો. રોડ પૂરો થયો અને સિટીમાં એન્ટર થયો ત્યાં જ પોલીસવાળાએ પકડીને પૂછપરછ કરી. એટલે વોલ્ટરે આખી વાત કરી કે આ કંપની અહીંયા મારે 8 વાગે હાજર થવાનું છે, કાર મારી ખરાબ થઈ ગઈ, બહુ જૂની હતી, એટલે હું હાલીને નીકળો અને 32 કિલોમીટરનું આ અંતર 7 કલાકમાં મેં કાંઈ પૂછે. એટલે પોલીસવાળા ચોંકી ગયા. પોલીસવાળાએ ફટાફટ એને બ્રેડ, બિસ્કુટ, બટર જામ ખાવા માટે આવ્યું, ખવડાવ્યું, પછી એની કંપની પાસે મૂકી ગયા. અને જેના ઘરે સામાન ફેરવવાનો હતો ત્યાં 6 એમ્પ્લોય આવવાના હતા. એમાં પહેલો વોલ્ટર પહોંચ્યો અને પેલા જે હતા ઘરના માલિક બેન લ્યુઇસી, એમને વાત કરી કે પોલીસવાળાને મૂકવા આવ્યા હતા, એને જ વાત કરી કે આ તમારે ત્યાં જે માણસ કામે આવ્યો હોય આટલો ઓનેસ્ટ છે, પહેલા દિવસે નોકરીએ મોડું ન થાય એટલા માટે આ છોકરો 32 કિલોમીટર સુધી ચાલીને આવ્યો છે. ઓહોહો, પેલી લેડી પણ આશ્ચર્ય પામી ગઈ. ફટાફટ પોતે ઘરનો સામાન પેક કરે છે. એ લેડીને મનમાં એમ થયું કે આટલો પ્રામાણિક માણસ. એટલે બીજા જેની કંપનીના માણસો આવ્યા એને વાત કરી કે જો આ વોલ્ટર તમારે ત્યાં પેલો જ દી છે, પણ આનું કામ પ્રત્યેનું ખંત જોઉં તમે, કે પ્રિઝર્વન્સ જોવી, કે 32 કિલોમીટર હાલીને આવ્યો છે માત્ર ટાઈમે પહોંચવા માટે. એટલે લેડીને એમ થયું કે વાહ, ભાઈ પાસે કાર નથી, આપણે બીજું તો શું કરી શકીએ, આપણે ઓનલાઈન કેમ્પેન ચાલુ કરીએ અને કાર લેવા માટે. એટલે એણે ગીવ મી ધ ફંડ કરીને એક વેબસાઇટ આજે પણ ઓનલાઈન છે, એ વેબસાઇટ બરોબર, ફંડ સ્વીકારવાનું બંધ કર્યું પણ વેબસાઇટ છે, તમને જાણીને નવાઈ પામશે. એણે ભાઈ માટે માત્ર એક કાર સેકન્ડ હેન્ડ મળે એટલું ફંડ લોકોને આપવા માટે એની આખી સ્ટોરી લખી અને વિનંતી કરી બરોબર. અને એટલું આવેલું કે વાત જ પૂછોમાં. આંકડો હમણાં હું નથી કહેતો. ધીમે કંપનીના સીઈઓને ખબર પડી કે મારી કંપનીમાં આવો એક માણસ આવ્યો છે જે આટલો પ્રામાણિક છે. કંપનીના સીઈઓ એને મળવા આવ્યા એટલે વિડીયો પણ યુટ્યુબમાં છે, એની પ્રશંસા કરી, કેટલું બધું કીધું. અને કંપનીના માલિક પાસે હજી 4 મહિના પહેલા લીધેલી કાર હતી. એ કારની ચાવી વોલ્ટરને આપીને કીધું કે આજથી આ કાર તારી, મારે કારની કોઈ જરૂર નથી, મારી કંપનીમાં આટલો પ્રામાણિક માણસ છે, આ જ મારા માટે બસ છે, મારે કારની કોઈ જરૂર નથી. સીઈઓએ કાર આપી દીધી. ઓલું ફંડ તો ચાલુ હતું કાર માટેનું ઓનલાઈન. એટલે સમય જાતા જ્યારે ચેક કરવામાં આવ્યું ને તો એ માણસના ફંડ માટે $92,000 માત્ર કારના ફંડ માટે ભેગા થયા. $92,000 એટલે અંદાજિત હું માનું છું તો આપણે 70 થી 75 લાખ રૂપિયા થાય. આટલું ફંડ એને માત્ર કાર લઈ લેવા માટે લોકોએ દાનમાં આપ્યું. હવે વોલ્ટર સુધી આ વાત પહોંચી કે તને તો સીઈઓએ આપી દીધી છે કાર, હવે આ ફંડનું શું કરીશ? જોજો એજ્યુકેશન શા માટે તમને બધાને કહું. એટલે વોલ્ટરે એમ કીધું કે ભાઈ જો હું, મારા બાપા તો બહુ વહેલા ઓફ થઈ ગયા હતા, મારા મમ્મી ભેગો હું ઉછરીને મોટો થયો છું, ઝૂંપડપટ્ટીમાં મારો ઉછેર થયો, એટલે મને ખબર છે મેં ગરીબી જોઈ છે. પણ મારા પાડોશમાં એક સારી એવી નિશાળ હતી અને નિશાળમાં મારું સારું શિક્ષણ મળ્યું. એટલે હું જુગાર રમવાને બદલે, દારૂ રમવાને બદલે એક સારું શિક્ષણ પ્રાપ્ત કરીને સારો નાગરિક બન્યો અને મારી આ પ્રામાણિકતા બદલ મને નોકરી પણ મળી ગઈ ને કાર પણ મળી ગઈ. એટલે મારી ઝૂંપડપટ્ટીમાં રહેતા બીજા કોઈ છોકરા અવળા માર્ગે ન જાય અને સમાજને ઉપયોગી થાય એવું કામ કરે, એટલે મારા ખાતામાં આવેલા $92,000 હું જે શાળામાં ભણ્યો છું એ શાળાને ડોનેટ કરી દઉં છું, દાન આપી દઉં છું. આ રીતે પોતાને મળેલા $72 લાખ રૂપિયા વોલ્ટરે સ્કૂલને આપી દીધા. કાં તો કે સ્કૂલ છે માત્ર શિક્ષણ નથી આપતી, માત્ર પરીક્ષા નથી લેતી, માત્ર પાસ નથી કરતી. સ્કૂલ આપણને એવા નાગરિક બનાવે છે કે આપણને આપણા દેશ પ્રત્યે, આપણા સમાજ પ્રત્યે ગૌરવ થાય અને આપણને જે મળ્યું છે અથવા આપણને જે નથી મળ્યું, ચૂકી ગયા છીએ, એ આપણા સમાજને કેમ મળે એની આપણને દરકાર થાય. એટલે આજે અહીંથી બીજું કંઈ લઈને ન જાઓ, પરીક્ષાનો હાવ તો તમને હેતલભાઈ દૂર કરી જ દેશે, 110%ની વાત છે. પણ સાથે સાથે આપણને જ્યાંથી કંઈ પણ પ્રાપ્ત થયું હોય એને ભવિષ્યમાં જ્યારે આપણે કેપેબલ બનીએ, જેમ કે મયુરભાઈએ કર્યું, ઉપલેટામાં જ ભણેલા છે, નગરપાલિકાના પ્રમુખ બન્યા, તો તમારા માટે સરસ મજાનો ફ્રી ઓફ સેમિનાર કરી દીધો. એટલે મને જે મળ્યું છે હું પાછું આપું.
બરોબર, મકવાણા સાહેબ ગીતાનો શ્લોક તમે કીધો એમ, તેના ત્યક્તે ને ભૂંજીતા, બરોબર, ત્યાગીને ભોગવવાનું છે, જે લીધું એ બધી મેળવી જ નથી લેવાનું. આ વૃત્તિથી ભવિષ્યમાં તમે પણ કામ કરો. એ માટે પરીક્ષા માટે બધાને ઓલ ધ બેસ્ટ. અને અંતમાં એટલું જ કહીશ કે ઘણા હજી નીચું જોઈને બેઠા છે, એ બધા વિદ્યાર્થીને કહી દઉં કે પોચ કર અસ્ક અપની આંખો સે, મુસ્કુરાઓ તો કોઈ બાત બને, સર ઝુકાને સે કુછ નહીં હોગા, સર ઉઠાઓ તો કોઈ બાત બને. અને હવે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આગળના કાર્યક્રમનો દોર હેતલભાઈ હિંગરાજિયાને આપવાનો છે, પણ એ પોતાનો સેમિનાર શરૂ કરે તે પહેલા આપણે એમનો એક વિડીયો આ તકે જોવાનો છે. એ વિડીયો આપણે જોઈ લઈએ, પછી તરત જ સેમિનાર સ્ટાર્ટ થશે. हेलो एवरीबॉडी, हेतल्स हैप्पी होम की ओर से आप सभी का इस अनोखे प्रोग्राम में अनोखे अंदाज में हार्दिक स्वागत है। हेतल हिंगराजिया, जो कि अपने कैरियर की शुरुआत सिर्फ 1500 रुपये की सैलरी से की थी, अपनी मेहनत, निष्ठा, ईमानदारी और अपने कर्म कौशल्य से उन्होंने एक फैक्ट्री में 25% की पार्टनरशिप हासिल की, जिसकी बदौलत वो यहीं तक सीमित नहीं रहे। बहुत ही कम समय में एवं इतनी कम उम्र में अलग अलग टाइप के कई बिजनेस शुरू किए। एक सामान्य जिंदगी, सामान्य व्यक्ति एक ऊंची सोच, एक ऊंची आशा के साथ कितना आगे बढ़ सकता है, एक उत्कृष्ट एग्जाम्पल है हेतल हिंगराजिया। इस पड़ाव पर उनके दिमाग में एक विचार आया जो क्रांतिकारी था। वो ये कि जो सफलता मैंने पाई है वो सफलता तो सभी लोग पा सकते हैं। और तभी उन्होंने निर्णय लिया अपने अनुभवों से लोगों की जिंदगी में बदलाव लाने का। शीघ्र ही उन्होंने एक ही झटके में अपने सारे बिजनेस अपने पार्टनर्स को सौंप दिए और उन्होंने अलग अलग विषयों पर अलग अलग गुरुओं के पास से ज्ञान हासिल किया और वो अमूल्य ज्ञान लोगों को बांटना शुरू किया, जिससे सभी इंसान आसानी से एक श्रेष्ठ जीवन जी पाएंगे। ट्रेनिंग के क्षेत्र में फुल टाइम कदम रखते ही हेतल हिंगराजिया ने स्कूल्स, कॉलेजेस, गुजरात सरकार के अनेक डिपार्टमेंट्स, बैंकिंग क्षेत्र में कई बैंकें, इंश्योरेंस कंपनीज, फाइनेंशियल सेंटर्स, नेटवर्किंग सेंटर्स और कॉरपोरेट कंपनीज में अब तक ट्रेनिंग दी है। वे है एटीट्यूड, टाइम मैनेजमेंट, कोचिंग एंड काउंसलिंग, लीडरशिप, रिलेशनशिप, सक्सेसफुल पेरेंट्स, टीम बिल्डिंग, स्ट्रेस मैनेजमेंट, पर्सनालिटी डेवलपमेंट, गोल सेटिंग, सेल्स एवं मास्टरी, मिडिल क्लास टू मिलियनर, डायनेमिक योगा, आधुनिक गीता, हेलिट ऑफ गोइंग एक्स्ट्रा माइल। इसके अलावा उसके वर्कशॉप है माइंड पावर, मैजिकल मेमोरी पावर, पब्लिक स्पीकिंग और ट्रेन द ट्रेनर्स प्रोग्राम। विश्व के ज्यादा से ज्यादा लोगों को सफलता दिलाने के लिए और पूरे विश्व में सकारात्मकता फैले, ऐसे अपने मिशन को आगे बढ़ाने के लिए हेतल हिंगराजिया ने करीब 1000 ह्यूमन ट्रेनर तैयार करने का भगीरथ कार्य का आरंभ कर दिया है। किसी ने बहुत अच्छा कहा है कि इस दुनिया में कब आना और इस दुनिया को कब छोड़ के जाना वो हमारे हाथ में नहीं है। यानी कि जन्म और मृत्यु भले ही हमारे हाथ में नहीं है, लेकिन ये दोनों के बीच में कैसे जीना ये तो हमारे हाथ में ही है और हम ही उसे डिसाइड करेंगे। हेतल हिंगराजिया के प्रोग्राम इतने प्रभावशाली होते हैं कि उनको अटेंड करने वाले बन जाते हैं सामान्य स्टूडेंट से एक्स्ट्रा ऑर्डिनरी स्टूडेंट, बॉस या मैनेजर से लीडर, एम्प्लॉयज से एंटरप्रेन्योर,
आलसी से परिश्रमी, सामान्य सेल्समैन से स्टार सेल्समैन, छोटे व्यापारी से बड़े कॉरपोरेट हाउस के मालिक, सामान्य पेरेंट्स से सक्सेसफुल पेरेंट्स। तो आइए आप भी तैयार हो जाइए आपकी जिंदगी में वही बदलाव लाने के लिए। हम तालियों से स्वागत करते हैं वन एंड ओनली हेतल हिंगराजिया, हेतल हिंगराजिया, हेतल हिंगराजिया, हेतल हिंगराजिया। વાહ, સૌથી પહેલા તો આ પ્રોગ્રામની શરૂઆત કરીએ એ પહેલા જેમના માધ્યમથી આ પ્રોગ્રામ થઈ રહ્યો છે એવા શ્રી મયુરભાઈ સુવા અને એમની ટીમ, એમના માટે એક વખત ક્લેપ્સ થઈ જાય. આજે હું તમને કમિટમેન્ટ આપું છું કે 1 મહિનાનો સમય છે, પરંતુ હું તમને જે રૂલ્સ આપું એને જો તમે ફોલો કરશો તો તમે તમારું જે ધાર્યું રિઝલ્ટ છે આ ધાર્યું રિઝલ્ટ તમે પ્રાપ્ત કરી શકશો. આખું વર્ષ કઈ નથી હશે જ. હા, મજા આવી ગઈ. પણ શરૂઆતમાં મારો તમને એક પ્રશ્ન, એક ક્વેશ્ચન, અહીં એવા કેટલા લોકો છે કે જેમને સપનાઓ આવે છે? જેમને સપનાઓ આવતા હોય એ પોતાનો હાથ ઊંચો કરશે. પ્લીઝ રેઝ હેન્ડ. ઘણા આજુબાજુમાં જોવે, ભાઈ એને સપના આવે, તમને થોડી ખબર હોય. પણ ઓકે, સાંભળો, પહેલા તો સાંભળો. પાછળ સુધી અવાજ આવે છે ને? ઓકે, ગુડ. એમ તો આપને બહુ સરસ હોલ આપ્યો છે. હવે જ્યારે પણ આ ક્વેશ્ચન હું દરેકે દરેક શહેરમાં પૂછું છું, ઘણા બધા જ્યારે આપણે હાથ ઊંચો કરવાનું કહે ને એટલે પહેલા તો આસપાસ જોવે છે. શા માટે ખબર? આપણને કોપી મારવામાં આપણી માસ્ટરી છે. બીજું, જ્યારે પણ હાથ ઊંચો કરવાનો થાય ત્યારે ઘણા બધા લોકો આ રીતે હાથ ઊંચો કરે છે. હવે આમાં શું સમજવું? મને આજ સુધી ખબર નથી પડી આને શું કહેવાય છે. અને કોઈ મારા જેવો વિચારશે, બિચારા ભાઈને પોલિયો હશે. એટલે જ્યારે પણ હાથ ઊંચો કરવાનું કહે ત્યારે ઇન્સ્ટન્ટ હાથ ઊંચો થવો જોઈએ. ચાલો, કેટલા લોકો સપનાઓ જોવે છે? હા, ગુડ. હજી 5-7 હાથ નીચે છે. એને ડર છે સર પૂછી લેશે તો કોણ આવે? ઓકે, હવે સમજજો. 15 દિવસ પહેલા જોયેલું સપનું કોઈને યાદ છે? હલો, ડિસ્કાઉન્ટ આપી. 8 દિવસ પહેલા જોયેલું સપનું કોઈને યાદ નહીં? કોઈ નહીં? 4 દિવસ પૂછીશ નહીં હો કોણનું એવું. 4 દિવસ પહેલા જોયેલું કોઈને યાદ નહીં? ઓકે, ગુડ. હવે 2-4 હાથ ઊંચા થયા. સાંભળજો, મને લાગે છે આ કંઈક રોગ છે કે તમને સપનાઓ આવે તો છે, પરંતુ તમે એ સપનાને ભૂલી જાઓ છો. હા કે ના? ના, આ કોઈ રોગ નથી, પણ આ આપણી આદત છે. સપનાઓ જોવા અને સપના ભૂલી જવા. પરંતુ યારો, હું એ સપનાની વાત નથી કરતો કે જે રાત્રે ઊંઘમાં આવે છે. હું તમને એ સપનાની વાત કરું છું કે જે દિવસે તમે અને તમારા માતા પિતાએ જોયેલા છે. યારો, જ્યારે આપણો જન્મ થાય છે ને ત્યારે આપણા માતા પિતાની આંખમાં એક સપનું હોય છે. જ્યારે આપણી સ્કૂલનો પહેલો દિવસ હોય છે ને ત્યારે પણ એ બિચારાઓની આંખમાં એક સપનું હોય છે. જ્યારે આપણે બોર્ડની એક્ઝામ આપીશું ત્યારે પણ એમની આંખમાં એક સપનું હોય છે. જ્યારે તમે લોકો ઇન્ટરવ્યુ આપવા જશો ત્યારે પણ એમની આંખમાં એક સપનું હશે. પણ અફસોસ, આ બધા જ સપના આપણે પેલા રાતના સપનાની જેમ ભૂલી ગયા છે. આદત છે સપનાઓ જોવા અને એને ભૂલી જવા.
ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ ખૂબ જ સારી વાત કહીને ગયા છે કે સપને સપને વો નહીં જો રાત को सोते वक्त आते हैं। सपने सपने वो नहीं जो रात को सोते वक्त आते हैं। अरे सपने तो वो है जो आपको आपको रात को सोने नहीं देते। અને યારો આવું જ સપનું જો તમે જોયેલું હશે તો હું ગેરંટી આપું છું આ 2 કલાકમાં તમે તમારા દરેક સપના એને તમે પૂરા કરી શકશો। પણ 7 વાગે આપણો પ્રોગ્રામ પૂરો થશે, તમને મજા આવશે તો આપણે 7:30 વાગ્યા સુધી પણ ખેંચી લેશું। રેડી છો? હવે સમજો, ખાસ પાછળ આ પ્રોગ્રામ ફ્રીમાં છે, પરંતુ એવું ના માનતા કે મફત છે। સાચું કહું, આ પ્રોગ્રામ જેમ હમણાં દિવ્યેશભાઈએ કહ્યું, હું 2 કલાકના પર સ્કૂલ 85,000 રૂપિયા લઉં છું। અને હમણાં મોરબીની અંદર 3 દિવસમાં હું 10 સ્કૂલ કવર કરીને આવ્યો છું। પર સ્કૂલ 85,000 તમારા માટે ફ્રી છે, પણ સાલી ફ્રીની કોઈ વેલ્યુ નથી। એટલા માટે બાજુવાળા સાથે વાતો કરવાની ઈચ્છા થાય છે। પેલું મૂવી કે જે 200-300 રૂપિયા ટિકિટ લીધી હોય, બાજુવાળો બોલાવે તો એને ચૂપ કરાવી દે છે, પૈસા આપ્યા છે। યારો, આપણે સ્ટડી કરીએ છીએ એ આ રીતે 4 સાયકલમાં કરીએ છીએ। સૌથી પહેલા તો આપણે અભ્યાસ કરીએ છીએ, ત્યારબાદ એમની તૈયારી કરીએ છીએ, ત્યારબાદ નેક્સ્ટ કરો બેટા, ત્યારબાદ આપણે એક્ઝામ લઈએ છીએ અને ત્યારબાદ એમનું રિઝલ્ટ। ઓકે, કઈ વાંધો નહીં। હવે અહીં જો તમે બધા જે પણ અહીં આ સ્ટડીની સાયકલ છે, સૌથી પહેલા સ્ટડી, ત્યારબાદ તૈયારી, ત્યારબાદ એક્ઝામ અને ત્યારબાદ રિઝલ્ટ। સાચું કહું, બધાને રિઝલ્ટમાં જ ઇન્ટરેસ્ટ છે। સ્ટુડન્ટને પણ સારું રિઝલ્ટ જોઈએ, પેરેન્ટ્સને પણ સારું રિઝલ્ટ જોઈએ અને ટીચર્સને પણ સારું રિઝલ્ટ જોઈએ છે। હવે યારો સમજજો, તમે આખું વર્ષ ગમે એટલી મહેનત કરો, પરંતુ જો ફાઇનલ એક્ઝામમાં સારો સ્કોર ના આવે તો આ મહેનતનો કોઈ મતલબ જ નથી। એક ક્રિકેટર દિવસ રાત પ્રેક્ટિસ કરે, પરંતુ ફાઇનલ મેચમાં એ 0માં આઉટ થઈ જાય તો એ પ્રેક્ટિસનો કોઈ મતલબ જ નથી। એટલા માટે દરેકની ઈચ્છા એવી હોય છે કે એમનું જે ફાઇનલ રિઝલ્ટ છે એ ખૂબ જ એટલે ખૂબ જ સારું આવે। નેક્સ્ટ કરો। ઓકે, હવે ખૂબ જ એટલે ખૂબ જ સરસ મજાનો ક્વેશ્ચન લખેલો છે, વાય ગુડ રિઝલ્ટ? મને આન્સર જોઈએ છે। સારું રિઝલ્ટ શા માટે જોઈએ છે? દરેક સ્ટુડન્ટ સાંભળી લેજો, આવો પ્રોગ્રામ ક્યારેય સાંભળ્યો જ નહીં હોય। એટલા માટે 2 કલાક નક્કી કરી લેજો કે બધું જ માઇન્ડની અંદર ઉતારવું છે। રિઝલ્ટ શા માટે જોઈએ? સૌથી પહેલા તો તમારો જે વાય છે, આ વાય ક્લિયર હોવો જોઈએ। ચાલો, કોણ કહેશે સારું રિઝલ્ટ શા માટે જોઈએ? યસ, વેરી ગુડ, ક્લેપ્સ। આપણી જે ફ્યુચર લાઈફ બ્રાઇટ થાય એના માટે। આ સિવાય હેલો, આ સિવાય સર છો નહીં હો, હે અંદરો અંદર વાતો કરવાનું હોય તો ભૂકા કાઢી નાખ। સમજજો યારો, આ રીઝન ખબર હશે ને તો જ તમે યોગ્ય દિશામાં મહેનત કરી શકશો। અને આ આન્સર તમને ખબર જ હોવી જોઈએ। તમે લોકો મહેનત કરો છો કે સારું રિઝલ્ટ જોઈએ, પરંતુ એ સારું રિઝલ્ટ આવી ગયા પછી શું કરશો? અને સારું રિઝલ્ટ ના આવે તો શું થશે? પહેલા માઇન્ડમાં આવવું જોઈએ।
યારો, સૌથી પહેલા તો હું એવું કહીશ કે જો તમે સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકશો તો તમે ખૂબ જ સારી કોલેજની અંદર એન્ટ્રી મેળવી શકશો. આ છે પહેલું રીઝન. જો તમારે સારી કોલેજ મતલબ આઈઆઈએમ, આઈઆઈટી આ લેવલની કોલેજમાં જવું હોય તો 10th અને 12th ની અંદર તમારું સારું રિઝલ્ટ હોવું જ જોઈએ. અને જો તમારે ઓર્ડિનરી રિઝલ્ટ જોઈએ જ તો તમને ઓર્ડિનરી કોલેજમાં જ એડમિશન મળશે. અને આ કાન ખોલીને સાંભળી લેજો, ઓર્ડિનરી કોલેજની અંદર ગયા તો 99% કેસમાં ઓર્ડિનરી જ લાઈફ જીવવી પડશે. આ પહેલું રીઝન. હજી પણ મોડું નથી. 37 દિવસ છે 10મા વાળા માટે. જે સીબીએસઈ વાળા માટે છે એમને 27 તારીખે એક્ઝામ છે. કઈ રીતે મહેનત કરવી હું કહીશ, પણ જે કંઈ કહું એને તમારે એપ્લાય કરવું પડશે. હું તો માત્ર રસ્તાઓ બતાવીશ, એ રસ્તા ઉપર તમારે ચાલવું પડશે. તો આ પહેલું રીઝન. જો સારી કોલેજની અંદર જવું છે તો દિવસ રાત મહેનત કરવી પડશે. ત્યારબાદ સેકન્ડ રીઝન. યારો, જો તમે સારું રિઝલ્ટ નહીં લઈ આવો, લોકલ કોલેજની અંદર કોલેજ કરશો તો તમને લોકલ જોબ મળશે. અને જો તમે ખૂબ જ સારી કોલેજની અંદર એડમિશન લઈ લીધું તો એમએનસી મતલબ મલ્ટીનેશનલ કંપની એની અંદર તમને જોબ મળશે. હવે તમને પરિચય કરાવી દઉં. લોકલ જોબ મતલબ સોમવારથી લઈ અને શનિવાર સુધી સવારથી લઈ અને સાંજ સુધી કામ કરવું પડે છે. ઓવરટાઈમ પણ કંપની વાળા કહે તો કરવો પડે છે. અને એમની સેલેરી 20,000, 25,000, 30,000 કે 40,000. બહુ થઈ ગયું. આ લોકલ કોલેજમાં અભ્યાસ કરશો તો આ લાઈફ છે. સેકન્ડ, જો તમે મલ્ટીનેશનલ કંપનીની અંદર લાગી ગયા તો સોમથી શુક્ર જ કામ, 9 થી 5 જ કામ, કોઈ ઓવરટાઈમ નહીં. અને એમના પેકેજ, વાર્ષિક પેકેજ 15 લાખ, 20 લાખ, 40 લાખ હોય છે. ડિસાઈડ કરો સારું રિઝલ્ટ શા માટે જોઈએ છે. આ થઈ 2 વાત. હવે ત્રીજો પોઈન્ટ. યારો, કદાચ જો તમારે આગળ ભણવું છે અને તમારે એજ્યુકેશન લોનની જરૂર છે તો પણ બેંક વાળા સારું રિઝલ્ટ માગશે. 10th કે 12th માં 40-45% લઈને જાવ કે મારે કેનેડા સ્ટડી માટે જાવું છે, લોન જોઈએ, એ ધક્કા મારીને કાઢી મૂકશે. પરંતુ જો સારું રિઝલ્ટ લઈને આવ્યા તો એ બેંક વાળા એ તમારે ઘરે આવશે કે લોનની રિક્વાયરમેન્ટ હોય તો જણાવજો. આ થયું ત્રીજું રીઝન. આ તમને નહીં સમજાય, તમારા પેરેન્ટ્સને સમજાશે કે અભ્યાસ માટે પૈસા કેટલા મહત્વના છે. ત્યારબાદ ચોથું રીઝન. આ ચોથું રીઝન એના માટે જ જે 3-4 ગ્રુપમાં અંદર ને અંદર વાતો કરે છે. યારો, સારું રિઝલ્ટ કે જે તમારે તમારા ટીચર્સ અને તમારા પેરેન્ટ્સ એની ખુશી માટે પણ તમારે સારું રિઝલ્ટ લેવું જોઈએ. કારણ કે જો તમને સારું રિઝલ્ટ આવશે તો સૌથી વધારે ખુશ તમારા ટીચર્સ અને તમારા પેરેન્ટ્સ થશે. એ ગર્વથી કહેશે કે મારો દીકરો કે મારી દીકરી આટલા બધા પર્સન્ટેજ લઈને આવી છે. આ 4 રીઝન સારું રિઝલ્ટ શા માટે જોઈએ. યારો, આ તો થયું કે સારું રિઝલ્ટ શા માટે જોઈએ. હવે આપણે વાત કરીએ છીએ અલગ અલગ પ્રકારની સ્ટડી હોય છે. આમની અંદર તમારી કેટેગરી પણ આવશે, તમારે ઓળખવાની છે કે તમારી કેટેગરી કઈ છે. તો સૌથી પહેલી કેટેગરી છે નો સ્ટડી. મતલબ એ કે એવા સ્ટુડન્ટ કે જેને સવારે 4-5 વખત ઉઠાડવા પડે છે. એવા સ્ટુડન્ટ એમને વારંવાર વાંચવાનું કે હોમવર્ક કરવાનું કહેવું પડે છે.
એવા સ્ટુડન્ટ કે જે ધરાર સ્કૂલે જાય છે અને રિસેસના બેલની જ રાહ જોવે છે. પહેલી જ કેટેગરી આવી ગઈ. હા, તો આ થઈ પહેલી કેટેગરી. હવે આ ટાઈપનું કોઈ સ્ટડી કરતા હોય તો હું નથી માનતો કે એ બિચારા પાસે આપણે 95% આશા રાખી શકીએ. બરાબર છે. હવે સેકન્ડ સમજો. સેકન્ડ છે એ છે લેઝીનેસ સ્ટડી. મતલબ કે એવા ઘણા બધા સ્ટુડન્ટ છે કે જે આળસમાં જાય છે. આજે નહીં, પછી વાત, કાલે હું ચોક્કસ કરી લઈશ. આ એવા સ્ટુડન્ટ છે કે જે ધારે તો બધું જ કરી શકે. અફસોસ, સાલાઓ કઈ ધારતા જ નથી. ત્યારબાદ થર્ડ યારો, આ છે રિલેક્સ સ્ટડી. એવા સ્ટુડન્ટ, એને ઉઠાડવા નથી પડતા, એની રીતે ઉઠી જાય છે. એને વાંચવાનું નથી કહેવું પડતું, એને એવું નથી કહેવું પડતું કે બેટા હોમવર્ક કરી લે. આ છે રિલેક્સ સ્ટડી, કે જે સ્ટુડન્ટ ટાઈમ ટુ ટાઈમ બધું જ પોતાનું વર્ક કરે છે. ત્યારબાદ 4 આવે છે પ્રેશર સ્ટડી. મતલબ એમને ધમકીઓ મળે છે કે જો આટલું રિઝલ્ટ નહીં લઈને આવ્યો તો કાં તો કંઈ બિઝનેસ કરવા લગાડી દઈશ અને કાં તો હોસ્ટેલમાં મૂકી દઈશ. પ્રેશર સ્ટડી. જે નાના બાળકો હોય છે એને કદાચ મમ્મી ધમકાવે, આટલું નહીં કર્યું તો જમવા નહીં આપવું, પણ તમને તો એ ધમકી કામની નથી. બહાર જઈને મેગી, પીઝા, સમોસા ખાઈ આવો. તો આ ચારમાં તમારા માટે કઈ સ્ટડી છે? હલો, કોણ કહે છે? કઈ છે? મારું મને એમ કહે છે રિલેક્સ રખાય, જે હોય તે. બરાબર છે? બરાબર? હલો, સાંભળજો, મને આન્સર આપજો. આપ કોઈ પ્રોગ્રામ, પ્રોફેશનલ પ્રોગ્રામ નથી. આ પહેલો પ્રોગ્રામ એવો હશે, મેં બ્લેઝર નથી પહેર્યું. આ મારું ગામ છે અને તમે બધા મારા છો, હું તમારો છું. એટલા માટે હું જે પણ કંઈ આપીશ એ દિલથી આપીશ. એમાંથી એક પોઈન્ટ પણ તમારા માઇન્ડની અંદર ઉતરી ગયો તો આપણી આ 2 થી 2.5 કલાક વસૂલ છે. એવી વાતો પણ આવશે કે જે ખરેખર વાતો કરે છે, એને અફસોસ થશે અને કદાચ રડવું પણ આવશે. એવા ઘણા બધા પોઈન્ટ આમની અંદર આવશે. યારો, આ 4 કેટેગરી એમાંથી 5મી કેટેગરી છે એ છે રાઈટ સ્ટ્રેટેજી અને રાઈટ સાયકોલોજી. આજે આપણે આ વાત કરવી છે કે કઈ રીતે રાઈટ સ્ટ્રેટેજી અને રાઈટ સાયકોલોજીથી આગળ વધી શકાય છે. આમની અંદર મારે એક્ઝામ્પલ આપવું હોય તો હું એક્ઝામ્પલ આપી શકું કે જો તમે હાર્ડવર્ક કરશો તો કામ નહીં બને, તમારે સાથે સ્માર્ટ વર્ક પણ કરવું પડશે. હવે તો સાલાઓ કાગડા ડિજિટલ થઈ ગયા. જો એક્ઝામ્પલ આપું, મહેન્દ્રસિંહ ધોની કે જેમણે ઇન્ડિયાને વર્લ્ડ કપ જીતાવ્યો. યારો, શા માટે? કારણ કે એમની પાસે રાઈટ સાયકોલોજી અને રાઈટ સ્ટ્રેટેજી હતી. એવા દરેક વ્યક્તિ કે જે સફળ થયા છે, પછી એ એન્જિનિયર હોય, ડોક્ટર હોય કે બિઝનેસમેન હોય, એમણે રાઈટ સાયકોલોજી અને રાઈટ સ્ટ્રેટેજીથી કામ કર્યું છે. અહીં હું એક એક્ઝામ્પલ એડ કરીશ અને એ છે પેલા 2 થી 3 વર્ષની અંદર ઉપલેટાની અંદર શ્રી મયુરભાઈ અને એમની જે ટીમે જે રાઈટ સાયકોલોજી અને રાઈટ સ્ટ્રેટેજીથી જે કામ કર્યું છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. કદાચ તમને ખબર નહીં હોય, આવો હોલ મોરબી જેવા જિલ્લાની અંદર પણ નથી. આટલું જ નહીં, આપણા ઉપલેટાની અંદર જે પેરેન્ટ્સ છે એમને પોતાના બાળકોની સ્કિલ બહાર કાઢવા માટે કોઈ જગ્યાએ નહીં જવું પડે.
દરેકે દરેક પ્રકારના જે પણ કંઈ સ્પોર્ટ્સ છે એ ઉપલેટાની અંદર અવેલેબલ થવા જઈ રહ્યા છે. અને એ પણ ચિલ્લા ચાલુ નહીં, પરંતુ એક્સ્ટ્રાઓર્ડિનરી. યારો, રાઈટ સાયકોલોજી અને રાઈટ સ્ટ્રેટેજીથી કામ થઈ રહ્યું છે. અને આમનું રિઝલ્ટ 2-4 વર્ષમાં મળવાનું શરૂ થઈ જાય છે. એમણે જે ઉપલેટા ગ્રીન ઉપલેટા બનાવવાનું જે કામ ઉપાડ્યું છે એ તરત જ વૃક્ષ મોટા ના થાય, પરંતુ આનું રિઝલ્ટ જ્યારે 5 વર્ષ, 7 વર્ષ કે 10 વર્ષે આવશે ને, ત્યારે એમ થશે કે વાહ, શું કામ કર્યું છે. આવા ઘણા બધા કામ કે જે કદાચ પછી એ કોવિડ સેન્ટર હોય કે એનિમલ હોસ્ટેલ હોય, અહીં લાંબુ લિસ્ટ કદાચ આ 2 કલાક એમાં જ પૂરી થઈ જાય. પરંતુ જ્યારે એમણે આ રીતનું કામ ઉપાડ્યું ને, ત્યારે આ એક્ઝામ્પલ મારા માઇન્ડમાં આવ્યું કે આ લોકો રાઈટ સ્ટ્રેટેજી અને રાઈટ સાયકોલોજીથી કામ કરે છે. કોઈ તાકાત એને ના રોકી શકે સફળ થવા માટે. દોસ્તો, તો આપણે કઈ રીતે રાઈટ સાયકોલોજીથી કામ કરવું એ આજે આપણે શીખવાનું છે. તો હવે આ રાઈટ સાયકોલોજીના 7 સિક્રેટ હું તમારી સાથે શેર કરીશ. જો લખવાનું લઈને આવ્યા હો તો લખજો. ખાલી લખવા કરતા ઘરે જઈ, રૂમ ઉપર જઈ અને તમે એને રિવિઝન કરજો. યારો, પહેલું સિક્રેટ તમે બધાએ સાંભળ્યું તો હશે જ કે ગોલ સેટ કરવો જોઈએ. આજે હું તમને થોડુંક ડીપમાં આ ટોપિક ઉપર લઈ જાઉં છું. 10મા ધોરણમાં કેટલા છે? હાથ ઊંચો કરે. 10મા ધોરણ હોશિયાર હોય એ કરજો, હાથ ઊંચો. હા, મને આ જોવાની મજા આવે. પણ મેં એવું નથી કહ્યું ભાઈ ભણવામાં હોશિયાર હોય એ જ. એવા સ્પીડમાં હાથ ખેંચે ભાઈ. ખાલી મજાક કરું છું. કોણ છે 10મામાં? કોઈ પણ? ઓકે, ઊભા થાવ ભાઈ. શું નામ તમારું? સાકિર. સાકિરભાઈ, કેટલા % આવશે? ઓકે, પાસ ન થવું? ઓકે, હોશિયાર સ્ટુડન્ટ કોણ છે? એકબીજાની સામે જોયો બોલો. બેસી જાવ સાકિરભાઈ. હા, પાછળ ઊભા થાવ કોઈ પણ એક. આ માસ્ક વાળા ભાઈ, કેટલા % આવશે? અવાજ નહીં. 75. હું એવું કહું કે એના કરતા પણ વધારે આવશે જ. શું નામ તમારું? પિયુષ. પિયુષભાઈ, સમજો હવે ધ્યાનથી. કદાચ ના કરે ભગવાન અને પિયુષભાઈ તમે ફેલ થાવ તો? નહીં જ થાવ, પણ કદાચ થાવ તો શું કરો? ઓકે, બેસી જાવ. એક વખત એમના માટે ક્લેપ્સ થાય ભાઈ. હવે આ ક્વેશ્ચન જે મેં પિયુષભાઈને પૂછ્યો છે, આ ક્વેશ્ચન હું દરેક રાજ્યની અંદર પૂછું છું. ઈડન ગાર્ડન, કલકત્તાની અંદર જે ઈડન ગાર્ડન છે ત્યાં મેં હજારો સ્ટુડન્ટને આ જ ક્વેશ્ચન પૂછ્યો છે. સમજજો ધ્યાનથી, સમજવા જેવું છે. આ પ્રોગ્રામ કદાચ, ફ્રેન્કલી કહું છું, કદાચ કોઈને કંટાળો આવે, મજા ના આવે તો પ્લીઝ 2 ગેટ છે, પ્રેમથી ચાલ્યા જાજો. બીજાનું ના બગાડતા. ઓકે, હવે યારો, જ્યારે પણ આ તમને કોઈને પણ પૂછ્યો હોત તો આ જ આન્સર હોત જે એમણે મને આપ્યો છે. હું કોઈને એવું કહું, જસ્ટ એક્ઝામ્પલ આપું છું. હું કોઈને કહું કે બેટા 98% આવશે તો શું કરીશ? તો એ આન્સર આપશે કે સર, તો હું ડોક્ટર બની જઈશ. એટલે હું ડાયરેક્ટ ક્વેશ્ચન ચેન્જ કરું કે 88 આવે તો કે સર હું ડેન્ટલમાં ચાલ્યો જઈશ. 78 આવે તો કે સર હું મેડિકલ લઈ લઈશ. 68 આવે તો કે સર હું આયુર્વેદિક લઈ લઈશ. 58 આવે તો કે સર હું ફાર્મસી લઈ લઈશ. 48 આવે તો કે સર અધર સ્ટેટમાં જઈને એડમિશન લઈ લઈશ. ફેલ થાઈશ તો કે સર તો પછી ફરી પાછી ટ્રાય કરીશ. બેટા ફરી પાછો ફેલ થાઈશ તો કે સર હવે સાયન્સને બદલે કોમર્સમાં ટ્રાય કરીશ. એમાં પણ ફેલ થાઈશ તો કે કાંઈ વાંધો નહીં સર, અભ્યાસ છોડી દઈશ. કારણ કે બાપા તો બધું કરે જ છે. સમજજો ધ્યાનથી. જે સ્ટુડન્ટ 1 મિનિટ પહેલા ડોક્ટર, CA, એન્જિનિયર બનવા તૈયાર હતો, એ જ સ્ટુડન્ટ 1 મિનિટ પછી ગમે તે કામ કરવા તૈયાર થઈ જાય છે.
શા માટે? કારણ કે એમની પાસે ઓપ્શન ઘણા બધા છે. આ નહીં તો તે નહીં તો પેલું, અને કાંઈ ના કરું તો પપ્પા તો બધું કરે જ છે. આ માઇન્ડમાં બેસાડી દો. જ્યાં સુધી તમારી લાઈફમાં ઓપ્શન હશે ત્યાં સુધી તમે કાંઈ જ નહીં કરી શકો. એટલે પહેલા એક ગોલ ડિસાઈડ કરવો પડશે. હજી એક એક્ઝામ્પલ આપું. માની લો આ પ્રોગ્રામ પૂરો થાય અને તમે અહીંથી બહાર નીકળો. તમે તમારા ઘરે જાઓ, રૂમ ઉપર જાઓ, જ્યાં પણ તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે કે તમે ચાલીને જઈ શકો, દોડીને જઈ શકો, સાયકલ, બાઇક, કાર, ઘણા બધા ઓપ્શન. પણ માની લો તમે ચાલીને જાઓ છો, તમે ચાલીને જાઓ છો અને ના કરે ભગવાન અને તમારી પાછળ હડકાયું કૂતરું દોડે તો શું કરો? દોડવાનું, ભાગવું જ પડે ભાઈ. કદાચ કોઈના પગમાં પ્લાસ્ટરનો પાટો હોય ને તો એ પણ હળી કાઢે. શા માટે? કારણ કે હવે એમની પાસે ભાગવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. યારો, તમારા માઇન્ડમાં જ્યારે કોઈ ગોલ ડિસાઈડ હશે ને ત્યારે તમારે ભાગવું જ પડશે. અને જ્યારે ભાગશો ત્યારે કોઈ તાકાત નથી જે તમને રોકી શકે. પણ એના માટે ગોલ તો તમારે ડિસાઈડ કરવો જ પડશે. શા માટે કરવો પડશે એના પણ હું તમને એક્ઝામ્પલ આપીશ. પરંતુ જો ગોલ ડિસાઈડ હશે તો તમને આળસ નહીં આવે, તમને ક્યારેય ઉઠાડવા નહીં પડે. સ્વામી વિવેકાનંદ ખૂબ જ સારી વાત કહી છે. ઉઠો, જાગો और तब तक मत रुको जब तक लक्ष्य की प्राप्ति ना हो जाए. अफसोस અહીં આપણી પાસે કોઈ ગોલ જ નથી તો ઉઠવાની, ભાગવાની વાત તો બહુ દૂર છે. તો યારો, હવે ખૂબ જ સરસ એક્ઝામ્પલ તમારી સામે આપું એ પહેલા એક વિડિયો જો. ગોલ રિલેટેડ ખૂબ જ સરસ મજાનો વિડિયો છે અને પછી આપણે આગળ વધીએ. के सिद्धांत को मैं अब अमल में लाना चाहता था, देखना चाहता था कि उससे क्या फायदा होगा. देखना चाहता था कि उससे क्या फायदा होगा. और 1995 में मैंने एक चीज बनाई जिसे कहते हैं विजन बोर्ड, जिस पर अपनी चाहत की हर चीज काट कर मैं लगा देता, जैसे एक कार या एक घड़ी या मेरे सपनों का जीवन साथी. तो ये था मेरे सपनों का बोर्ड, मेरा विजन बोर्ड. तो हर रोज मैं अपने दफ्तर में बैठे बैठे उस बोर्ड को देखता और उन चीजों की मन में छवि बनाने लगता, मानो मैंने उन्हें पा लिया हो. मैं घर बदलने की तैयारी करने लगा. घर का सारा फर्नीचर, सारे बक्से एक कमरे में रखता और 5 सालों में मैंने 3 घर बदले. फिर मैं कैलिफोर्निया आया और ये घर लिया और 1 साल तक इसे रेनोवेट किया. फिर जाकर मैंने अपने पुराने घर से अपना सारा सामान मंगवाया. एक दिन सुबह के करीब 7:30 बजे थे. मेरा बेटा मेरे दफ्तर में आया. एक बक्सा जो 5 सालों से बंद पड़ा दरवाजे के पास रखा था, मेरा बेटा उस पर बैठकर पैरों से उसे बजाने लगा. तो मैंने कहा, बेटा डिस्टर्ब मत करो, मैं कुछ काम कर रहा हूँ. इन बक्सों में क्या है डैडी? इसमें मेरे विजन बोर्ड्स हैं बेटे. ये विजन बोर्ड क्या है? मैंने कहा, बेटे इन्हीं पर मैं अपने गोल्स का, अपनी मंजिलों का खाका बनाकर लगा देता हूँ, मेरी ख्वाहिशों की तस्वीर. 5 साल का नन्हा मुन्ना भला इसे क्या समझता. तो मैंने उससे कहा कि बेटे मैं तुम्हें समझाता हूँ, मैं तुम्हें दिखाता हूँ ये क्या है. और जब मैंने विजन बोर्ड को बाहर निकाला तो उसमें एक घर की तस्वीर थी. वही घर जिसके बारे में मैं 5 साल पहले सोचा करता था. और सबसे ताज्जुब की बात यह थी कि हम उसी घर में रह रहे थे, उस तरह के घर में नहीं. मैंने अपने सपनों का घर कब खरीदा, उसे कब रेनोवेट किया, मुझे पता भी नहीं चला. फिर मैंने उस घर को देखा और मैं रोने लगा, क्योंकि ये मेरे लिए एक चमत्कार था. आप रो क्यों रहे हैं? बेटे अब मैं जान गया हूँ कि आकर्षण का सिद्धांत कैसे काम करता है. बेटे मैं समझ गया हूँ कि इच्छा शक्ति से क्या नहीं हो सकता. मेरी पूरी जिंदगी मेरी आंखों के सामने है. जिस तरह मैंने अपनी कंपनियां खड़ी की, उसी तरह मैंने अपना घर भी बनाया. मैंने अपने सपनों का घर खरीदा और मुझे पता तक नहीं चला.
અને હવે શા માટે ગોલ સેટ કરવો જોઈએ એ માટેનું એક રિયલ એક્ઝામ્પલ આપીશ. એક જાંબાજ વ્યક્તિ જેમનું નામ છે મિસ્ટર માર્ક્સ, કે જેમણે હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર જે બિઝનેસ સ્કૂલ છે, કોલેજ છે, કે જ્યાં જ્યાં આ બંધ કરી પેલું લેપટોપ ચાર્જનું કંઈક કરજો. હ થઈ ગયું ગુડ. આ એ વ્યક્તિ છે મિસ્ટર માર્ક્સ, કે જેમણે સમજો ધ્યાનથી આ એક જ એક્ઝામ્પલ અહીં આવવું તમારું વસૂલ કરી દેશે. મિસ્ટર માર્ક્સ 1979 બધા જ સ્ટુડન્ટ ઉપર એક એક્સપેરિમેન્ટ કરે છે કે કેટલા સ્ટુડન્ટ ગોલ સાથે જીવન જીવે છે. જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે 84% સ્ટુડન્ટ એવા હતા જેનો કોઈ ગોલ જ નહોતો. સમજજો, આ પ્રોગ્રામ આ બધું હું માઇન્ડ પાવરમાં શીખડાવું છું. શનિવાર આખો દિવસ, રવિવાર આખો દિવસ અને 24,000 રૂપિયા એક એક વ્યક્તિ પાસેથી લઉં છું. આ તો બધું તમને આજે ફ્રી મળે છે, તો આની કદર કરજો. 84% સ્ટુડન્ટ ગોલ વિનાનું જીવન જીવે છે. 13% સ્ટુડન્ટ એવા હતા કે જેમણે ગોલ ડિસાઈડ કરી લીધો હતો. પણ એ ગોલ એને પોતાના મગજમાં ડિસાઈડ કરેલો હતો, કોઈ જગ્યાએ લખેલું ન હતું. 3% સ્ટુડન્ટ એવા હતા કે જેમના માઇન્ડમાં તો ગોલ હતો જ, સાથોસાથ એણે લખીને પણ રાખ્યું છે કે મારે આ બનવું છે. યારો, મિસ્ટર માર્ક્સ એ બુક બહાર પાડે છે અને લખે છે કે હાર્વર્ડ જેવી યુનિવર્સિટીમાં પણ કેમ ગોલ સેટ કરવો એ શીખવવામાં નથી આવતું. તો બીજા પાસે તો શું આશા રાખવી. ફરી પાછા 1989 એટલે કે 10 વર્ષ પછી એ જ સ્ટુડન્ટને લઈ અને એક્સપેરિમેન્ટ કરે છે, જેમાંથી 84% સ્ટુડન્ટ કે જેમનો જીવનમાં કોઈ ગોલ જ નહોતો, એ બધા જ સ્ટુડન્ટ એવરેજ ઇન્કમ કમાતા હતા. 13% સ્ટુડન્ટ કે જેમના માઇન્ડમાં ગોલ સેટ હતો, એ આ એવરેજ સ્ટુડન્ટ કરતા 2 ગણું વધારે કમાતા હતા. અને 3% સ્ટુડન્ટ કે જેમણે ગોલ લખીને રાખ્યો હતો, એ ઓર્ડિનરી સ્ટુડન્ટ 84%, અને જેમણે માઇન્ડમાં ગોલ હતો એ 13% સ્ટુડન્ટ. આ બધી ઇન્કમ ભેગી કરો, એના કરતા 10 ગણી ઇન્કમ એ 3% સ્ટુડન્ટ કમાતા હતા, જેણે ગોલ લખીને રાખ્યો હતો. આ જરૂરી છે ગોલ લખવાનું રીઝન. યારો, આજે હું તમને માત્ર ને માત્ર લેક્ચર આપીને નહીં જાઉં, પરંતુ આજે આપણે બધાએ ગોલ ડિસાઈડ કરવાનો છે. હું તમને એવું કહું કે તમે કોઈ 100 રિક્ષાવાળા ભાઈને મળો. હું કોઈનું ઇન્સલ્ટ નથી કરતો, બધાનું સન્માન કરું છું, પણ જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું કે તમે 100 રિક્ષાવાળા ભાઈને મળો અને એને પૂછો કે ભૈયા, શું તમારો એક ગોલ હતો કે તમારે રિક્ષાવાળું જ બનવું છે? હા પાડશે? હલો? ના. એ શું કહેશે? એ કહેશે કે નહીં, ત્યારે અમને સ્ટડીનું મહત્વ નથી ખબર, એટલા માટે આજે આ કામ કરવું પડે છે. તમે 100 ડોક્ટરને મળો કે શું તમારો ગોલ હતો કે તમારે ડોક્ટર જ બનવું છે? 100 માંથી 95% એવો જવાબ આપશે કે હા, અમે ડિસાઈડ કરી લીધું કે અમારે ડોક્ટર જ બનવું છે. આ તાકાત છે ગોલ સેટ કરવાની. યારો, તો તમારે અત્યારથી તમારો જે ગોલ છે, આ ગોલ એને તમારે સેટ કરવો પડશે.
ગોલ વિનાનું જીવન એટલે કપાયેલી પતંગ જેવું જીવન છે. હવે કઈ રીતે ગોલ સેટ થઈ શકે? તો આપણે ઊંડા જશું તો ખરેખર આ હજી અડધી કલાક લઈ જશે. એટલા માટે આપણે ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવીએ. 3 પ્રકારના ગોલ હોય છે: લોંગ ટર્મ, મીડિયમ ટર્મ અને શોર્ટ ટર્મ. પણ આપણે આમાં નથી પડવું. ફરી પાછા ક્યારેક ભેગા થશું ત્યારે ગોલ ડિસાઈડ કરશું. અત્યારે આપણો ટાર્ગેટ બોર્ડ એક્ઝામ છે. તમારી પાસે 3 રસ્તા છે. 1, કાં તો છોડી દો, નથી નક્કી કરવું. 2, કાં તો માઇન્ડમાં ડિસાઈડ કરી લો. અને 3, કાં તો લખી લો. યારો, જે હાર્વર્ડની અંદર ગોલ સેટ વિશે નતા શીખવવામાં આવતા, અત્યારે હાર્વર્ડની અંદર સ્પેશિયલ ગોલ સેટિંગ માટે એક બુક્સ બહાર પડી છે કે જેમાં કઈ રીતે ગોલ સેટ કરવો અને કઈ રીતે ગોલ અચીવ કરવો એ શીખવવામાં આવે છે. તો તમે યારો 25,000 કરતા વધારે એક્ઝામ્પલ છે. 25,000 કરતા વધારે. આ સ્ટુડન્ટ બરોડાનું એક્ઝામ્પલ છે. ક્રિસ્ટલ એમનું નામ છે. જો પોતાએ ડોક્ટર બનવું છે અને કઈ રીતે ગોલ સેટ કર્યો છે. બધું જ એમણે પોતે ડોક્ટરનો કોટ પણ પહેરીને ફોટો લગાવેલો છે. આ રિઝલ્ટ કે જે હું મારા વર્કશોપમાં સ્ટુડન્ટને આપું છું, ડમી રિઝલ્ટ છે. પરંતુ એ ગોલ સેટ કરે છે કે આ સબ્જેક્ટમાં મને 100 માંથી કેટલા માર્ક્સ જોઈએ છે. અને સૌથી વધારે આનંદ ક્યારે થાય ખબર? જ્યારે આવા મેસેજ આવે ને ત્યારે. અલગ અલગ શહેરની અંદર મને પ્રોગ્રામ આપવા માટે મને મોટિવેશન આપે છે. જુઓ કે જેમણે ગોલ સેટ કર્યો ફિઝિક્સની અંદર 100 માંથી 95 જોઈએ છે. મેં કહ્યું હતું હેસિયત કરતા પણ ઊંચો ગોલ સેટ કરવાનો છે. ફિઝિક્સમાં 100 માંથી 95 જોઈએ. તમે જુઓ ફિઝિક્સમાં એમને 100 માંથી 85 આવ્યા છે. એવરેજ 58% આવતા માર્ક્સ આવતા. ત્યારબાદ કેમેસ્ટ્રી 100 માંથી 94 જોઈએ. કેમેસ્ટ્રી 100 માંથી 95 આવ્યા છે. આ ગોલની તાકાત છે. ત્યારબાદ બાયોલોજી 100 માંથી 94. બાયોલોજી 100 માંથી 94. ઇંગ્લિશ 100 માંથી 90. ઇંગ્લિશ 100 માંથી 90. મ્યુઝિક 100 માંથી 98. મ્યુઝિક 100 માંથી 100. આ તાકાત છે. તો તમારે લખવું પડશે કેટલા માર્ક્સ જોઈએ છે. આપણે પ્રેક્ટિકલ કરશું લાસ્ટમાં કે કઈ રીતે આ ગોલ અચીવ થઈ શકે. હું તમને એવા ઘણા બધા વિડીયો બતાવીશ કે જેના માધ્યમથી તમે તમારા એક ગોલ સુધી પહોંચી શકો. પણ તમને ગોલ તો ખબર હોવો જોઈએ. બસની અંદર મુસાફરી કરીએ અને કંડક્ટર સાહેબ કહે કે ક્યાંની ટિકિટ આપું અને તમે એમ કહો કે મજા આવે એ આપી દો, તો તમે એ જગ્યા ઉપર નહીં પહોંચો. ત્યારબાદ હજી આપણે ગોલનું સેશન લાસ્ટમાં લેશું. સમય હશે તો હું પ્રેક્ટિકલ કરાવીશ. ત્યારબાદ સેકન્ડ, બિલ્ડ એ પોઝિટિવ સાયકોલોજી. આ દરેક સ્ટુડન્ટને કહું છું
કે તમારે તમારી જે સાયકોલોજી છે એને તમારે ચેન્જ કરવી પડશે. આ મને નથી આવડતું, આ મારાથી ના થાય, આ મારું કામ નહીં, આ બધું જ ભૂલી જાઓ. એવા સ્ટુડન્ટ, એવા લોકો તમારી આસપાસ છે કે જે નેગેટિવ છે, તો એવા લોકો, એવા સ્ટુડન્ટને પણ છોડી દો. તમારે હંમેશા પોઝિટિવ જ વિચારવું પડશે. એવા ઘણા બધા સ્ટુડન્ટ કે જે પોતે મનથી હારી જાય છે કે એક્ઝામનું પેપર ખૂબ જ હાર્ડ નીકળશે તો, મેં જે નથી વાંચ્યું એ નહીં પૂછાય તો, અને એવું જ પૂછાય છે. જેવું વિચારીએ ને એવું જ આ દુનિયામાં થાય છે. એટલા માટે તમારી જે સોચ છે, આ સોચ એને તમે પોઝિટિવ કરી નાખો. મેં જોયા છે ઘણા બધા સ્ટુડન્ટ કે જે એવી મેન્ટાલિટી ધરાવે છે કે આ એક્ઝામ જેને બહાર કાઢી છે ને, આ એક્ઝામની જેને શોધ કરી, આ એક વખત મને મળી જાય, પણ આપણાથી કાંઈ ના થાય. એ આપણે એક્ઝામ આપવી જ પડશે યારો. તો બેટર એ છે કે તમારી જે સોચ છે એને તમે પોઝિટિવ કરો. અહીં જો નેગેટિવ વિચારો છો તો એની શું ઇફેક્ટ પડે છે એનો એક વિડીયો, જબરજસ્ત વિડીયો છે, જુઓ તમે. વચ્ચે વચ્ચે હું સમજાવતો જઈશ. ज्यादातर लोग नहीं जानते कि विचारों की एक फ्रीक्वेंसी होती है, एक फ्रीक्वेंसी होती है. एक विचार को हम माप सकते हैं. किसी विचार को अगर आप बार बार सोचते हैं तो अपने दिमाग में आप उसकी छवि बना रहे हैं. जैसे गाड़ी लेनी है, पैसे की जरूरत है, कंपनी खड़ी करनी है, या अपने जीवन साथी को સમજજો શું કહે છે. વારંવાર જે મગજની અંદર વિચારે છે એ તમે એને હાસિલ કરી શકો છો. મેં તમને જે ક્રિસ્ટલનું એક્ઝામ્પલ આપ્યું છે, એને ખબર હતી કે કઈ રીતે આ જે સ્ટ્રક્ચર છે એને મારે વિઝ્યુલાઇઝ કરવું. આ હું તમને પણ શીખવીને આપીશ. पाना है. जब आप उसकी छवि बना लेते हैं तो उस फ्रीक्वेंसी को लगातार बाहर छोड़ रहे होते हैं. आपके मन में उठे विचार किसी चुंबक की तरह एक सामान विचारों को आपकी ओर खींचता है. अपने आप को खुशियों में जीता हुआ देखें और आप उसे आकर्षित करेंगे. ये हमेशा काम करता है और करता ही रहता है हर इंसान के साथ. समस्या ये है कि ज्यादातर लोग उसी के बारे में सोचते हैं जो वो नहीं चाहते, और उन्हें ખૂબ સારી લાઈન કહી છે. મોટા ભાગના લોકો એ જ વિચારે છે કે જે પોતે એ નથી ઈચ્છતા, અને પછી એના જીવનમાં એ જ થાય છે જે વિચારતા હતા. તો યારો, માત્ર ને માત્ર તમારું જે થિંકિંગ છે એને તમે ચેન્જ કરો. हैरानी होती है कि उनके साथ बार बार ऐसा क्यों हो रहा है. आकर्षण का सिद्धांत ये परवाह नहीं करता कि जो कुछ आप सोच रहे हैं वो अच्छा है या बुरा, या आप उसे चाहते हैं या नहीं. वो आपके विचारों का जवाब. સમજજો શું કહે છે. આકર્ષણનો જે સિદ્ધાંત છે એ તમે જે વિચારો છો એ પોઝિટિવ છે કે નેગેટિવ એને ખબર નથી. એ તો તમે જે પણ કાંઈ વિચારો છો એ તમને તમારી સામે હાજર કરી દે છે. અને 99% કેસમાં નાનાથી લઈ અને મોટા બધા માત્ર ને માત્ર નેગેટિવ જ વિચારે છે. दे रहा है. तो अगर आप बैठकर अपने कर्ज के बोझ को देख रहे हैं, बुरा महसूस कर रहे हैं, तो वही संकेत आप बाहरी दुनिया को दे रहे हैं. ये कर्ज का बोझ तो मेरी जान लेकर रहेगा. आप इस बात को मंजूर कर रहे हैं, अपने वजूद के हर स्तर पर इसे महसूस कर रहे हैं, तो आपके साथ वही ज्यादा होने वाला है. आकर्षण का सिद्धांत बड़ा वफादार है. जब आप कोई चीज चाहते हैं और उस पर अपने पूरे इरादे के साथ ध्यान लगाते हैं, तो आकर्षण का सिद्धांत आपको वो जरूर देगा, हमेशा. जब आप उन बातों के बारे में सोचते हैं जो आप नहीं चाहते, जैसे मैं लेट नहीं होना चाहता, मैं लेट नहीं होना चाहता, तो असल में आप उसे अस्तित्व में ला रहे होते हैं. आकर्षण का सिद्धांत ये नहीं सुनता कि आप ये नहीं चाहते, और इसलिए ये बार बार आपके सामने आता रहेगा. आकर्षण के सिद्धांत का झुकाव आपके चाहने या ना चाहने पर नहीं होता. ये उन चीजों को वजूद में लाता है जिनके बारे में आप सोच रहे हैं. आकर्षण का सिद्धांत हमेशा काम करता है, चाहे आप इस पर विश्वास करें, समझें या नहीं. ખૂબ સારી વાત કહી.
કે મેં લેટ નહીં હોના ચાહતા, મેં લેટ નહીં હોના ચાહતા, મેં લેટ નહીં હોના ચાહતા, અને પોતાના સબકોન્શિયસ માઇન્ડને એક જ કમાન્ડ જાય છે, લેટ. લેટ મતલબ મોડું, અને એ પોતે ટ્રાફિકમાં ફસાઈ જાય છે. યારો, તો આપણે જે આપણી થિંકિંગ છે, આપણી જે મેન્ટાલિટી છે, એને આપણે પોઝિટિવ કરવી પડશે. તમારે તમારી જાતને કમાન્ડ આપવા પડશે, આઈ લાઈક સ્કૂલ, આઈ લાઈક સ્ટડી, આઈ લાઈક ટીચર્સ. ત્યારે જઈ અને આ પોઝિટિવ સાયકોલોજી બિલ્ડઅપ થઈ શકશે. ત્યારબાદ થર્ડ, જે સ્ટુડન્ટ લખે છે, મને ખરેખર ખૂબ જ ગમે છે, કારણ કે લખ્યું હોય ને તો રિવિઝન કરવાની ઈચ્છા થાય, અને થોડુંક પણ લખ્યું હોય ને તો એ ડાયરેક્ટ એ પોઈન્ટ વાંચીએ ને ત્યારે ખબર પડી જાય કે આ પોઈન્ટમાં આટલી વાતો થઈ હતી. જે સ્ટુડન્ટ લખે છે ને એક વખત એના માટે ક્લેપ્સ કરો. હવે સરસ. હવે થર્ડ સિક્રેટ, ડિસ્ટ્રોય ઓલ યોર ડિસ્ટ્રક્શન. મતલબ કે જે પ્રલોભનો કે જેમાં તમે ફસાયેલા પડ્યા છો એનાથી તમારે દૂર થવું પડશે. જેમાં આ મોટો રાક્ષસ મોબાઈલ. જો તમે મોબાઈલની અંદર તમારો સમય પસાર કરો છો તો તમારે આ મોબાઈલને છોડવો પડશે. ઘણા બધા તમને કહે છે કે મોબાઈલ સારો નથી, પણ એને કઈ રીતે છોડવો આ કોઈ નથી કહેતું. અને જેટલા પણ પેરેન્ટ્સ છે સમજજો, આ સ્ટુડન્ટ આખો હોલ ભરેલો છે, એના માટે મોબાઈલ છોડવો એટલો સહેલો નથી. શા માટે ખબર? જ્યારે આપણો જન્મ થયો ત્યારે મોબાઈલ નહોતા, છતાં પણ આપણે અત્યારે મોબાઈલ વિના નથી રહી શકતા. તો એ લોકોનો તો આ મોબાઈલના યુગમાં જન્મ થયો છે, એના વિના કેમ રહી શકે? તો હું પેરેન્ટ્સને એમ કહીશ, તમે છોડી દો, એ છોડી દેશે. પ્રોફેસર સ્પેન્સર જોન્સન એમણે 5 વાતો કહી છે કે બાળક 5 રીતે શીખે છે. પહેલી રીત અનુકરણ, બીજી અનુકરણ, ત્રીજી અનુકરણ, ચોથી અનુકરણ અને 5મી અનુકરણ. આપણે જેવું કરશું ને એવું એ કરશે. પણ વાત આ પ્રોગ્રામ માત્ર ને માત્ર સ્ટુડન્ટ માટે છે, તો હું એવું કહીશ કે મોબાઈલ જો જોતા હો તો એને તમારે છોડવો જ પડશે. કેમ એ મારી ઉપર છોડી દો, હમણાં કહું છું. ત્યારબાદ સેકન્ડ, ટીવી. જો તમે ટીવીની અંદર તમારો સમય બગાડતા હો તો આને પણ તમારે છોડવું પડશે. ત્યારબાદ લેઝીનેસ, આળસ. જો તમારો સમય આળસમાં વેસ્ટ થાય છે તો તમારે આળસને પણ ટાટા બાય બાય કહેવું પડશે. ત્યારબાદ એવા મિત્રો, આ મિત્રો એને હું મોટામાં મોટા વાયરસ કહું છું કે જે સાલા પોતે નથી ભણતા ને આપને નથી ભણવા દેતા. આવા મિત્રો હોય, હોશિયાર હોય તો કઈ વાંધો નહીં, પરંતુ જો આવા મિત્રો હોય કે જે તમારો સમય બગાડે છે તો તમારે આ મિત્રોને છોડવા પડશે. આ બધું સહેલું નથી હો, પણ હમણાં એવા એક્ઝામ્પલ આપીશ, તમને એમ થશે કે જીવનમાં કંઈક તો કરવું છે. આ સિવાય ઓવર થિંકિંગ, માત્ર ને માત્ર વિચારતા રહેવું, આમ કરી નાખું, તેમ કરી નાખું. મેં ઘણા સ્ટુડન્ટ જોયા છે આવા લેક્ચર સાંભળી અને ટાઈમ ટેબલ બનાવે છે, 6 વાગે ઉઠવું છે, વાંચવું છે, પછી આ 2 દિવસમાં તો એ ટાઈમ ટેબલ ક્યાં રખડતું હોય છે. ઓવર થિંકિંગ, આમાંથી બહાર નીકળવું પડશે. ત્યારબાદ લાસ્ટ, અને એ છે હોર્મોન્સ ચેન્જીસ. આ સમય એવો છે કે વિજાતીય પાત્ર પ્રત્યે એટ્રેક્શન વધે છે. અહીં તમારે, આ કોઈ નહીં કે તમને, હું કહીશ, અહીં તમારે તમારી જાતને સંભાળવી પડશે. જો તમે છોકરા કે છોકરીઓની પાછળ સમય બગાડવા લાગ્યા તો તમને બરબાદ થતા કોઈ નહીં રોકી શકે. આ તમારે વિચારવાનું છે શું કરવું છે. હવે હું તમને રિયલ એક્ઝામ્પલ આપું. ગયા વર્ષે, એના આગલા વર્ષે એક જે રિઝલ્ટ આવ્યું જેમાં ટોપ 10, મને કહેતા દુઃખ છે અને મને કહેતા આનંદ છે, ટોપ 10 એમાં 10 એ 10 નંબર ઉપર બહેનો છે. મતલબ
ભાઈઓને પછાડી અને બહેનો આગળ નીકળી રહી છે. એમાંથી ત્રણ બહેનો સમજજો, સાચું કહું, આજે ત્રણ બહેનોનો મેં ઇન્ટરવ્યુ લીધું ને, એનો એક આન્સર કોમન હતો. આ એક આન્સર સમજાઈ જાય ને તો આ પ્રોગ્રામની જરૂર જ નથી, નીકળી જાજો. આન્સર સમજાઈ જાય તો સમજજો શું કહે છે. જ્યોતિ, શિખા અને વિશાખા, આ ત્રણ બહેનો અલગ અલગ શહેરના છે, પણ એક આન્સર કોમન. સાંભળવો જ મજા નથી આવતી. સાંભળો. એ એવું કહે છે કે સર 95 થી 96% સ્ટુડન્ટ એવા છે કે જે આ 7 થી 8 વર્ષ સ્કૂલ અને કોલેજની લાઈફ એને એન્જોય કરે છે. અને એટલા માટે ફ્યુચરમાં એ પસ્તાય છે. જ્યારે 3%, 4% કે 5% સ્ટુડન્ટ એવા છે કે જે આ 7 થી 8 વર્ષ એ દિલથી મહેનત કરે છે. એની પાસે મોબાઈલ નથી, એની પાસે ટીવી નથી, એની પાસે મિત્રો નથી, અને એ જ સફળ થાય છે. યારો, આટલું સમજાઈ જાય તો ઇનફ છે. આ તમારી જે અત્યારે જે આ ચાલે છે ને 7 થી 8 વર્ષ, 10, 11, 12 અને 5 વર્ષ, બીજા 8 વર્ષ જોઈએ છે. તમને તમારા માતા પિતા વારંવાર કહે છે બેટા અભ્યાસમાં ધ્યાન રાખ, અભ્યાસમાં ધ્યાન રાખ, અભ્યાસમાં ધ્યાન રાખ. શા માટે? એ તમારા દુશ્મન છે? નહીં, પણ એને ખબર છે કે જો આ સમય ચાલ્યો ગયો તો ફરી પાછો આ સમય નહીં આવે. ક્યાંક ને ક્યાંક એને પોતાના મનના ખૂણામાં અફસોસ છે કે હું ના કરી શક્યો, મારો દીકરો કે મારી દીકરી કરી શકે. પણ તમે આ વાત ગંભીરતાથી નથી સમજતા. તમારા ટીચર્સ પણ તમને વારંવાર સ્ટડી ઉપર ભાર આપે છે. એને ખબર છે એજ્યુકેશનની વેલ્યુ કેટલી છે, પણ અફસોસ તમે લોકો નથી સમજી શકતા. અને એટલા માટે તમે તમારો કિંમતી સમય આમ તેમ બરબાદ કરી રહ્યા છો. યારો, હું તમારી સામે જે બોલું છું, હું અલગ અલગ શહેરની અંદર પ્રોગ્રામ આપું, સમજજો ધ્યાનથી. ખૂબ જ માઇન્ડમાં ઉતારવા જેવું એક્ઝામ્પલ છે. યારો, આ ક્રિકેટ છે. ક્રિકેટ રમવું ગમે છે? હવે સમજજો, જ્યારે ક્રિકેટ રમાય છે ને ત્યારે અહીં સામે આ વ્હાઇટ સ્ક્રીન મૂકવામાં આવે છે. શા માટે? એ વ્હાઇટ સ્ક્રીન શા માટે મૂકવામાં આવે છે? કારણ કે જે બેટ્સમેન છે એમનું ફોકસ આમ તેમ ના ચાલ્યું જાય એટલા માટે ત્યાં વ્હાઇટ સ્ક્રીન મૂકવામાં આવે છે. બંને સાઈડ વ્હાઇટ સ્ક્રીન હોય છે. યારો, એ તો રમત છે, અને રમતમાં ફોકસ વધારવા માટે વ્હાઇટ સ્ક્રીનની જરૂર પડે છે. આ તો આપણે સ્ટડી કરીએ છીએ, બોરિંગ સ્ટડી, તો એમાં ફોકસ કરવા માટે શું નહીં કરવું પડે દોસ્તો. આ વિચારવા જેવું છે. તો સૌથી પહેલા જો તમે ઈચ્છતા હો કે તમે આ બધી જ નેગેટિવિટીથી દૂર થવા માંગો છો તો તમારે આજે રાત્રે જ આ કામ કરવું પડશે. 3 કેટેગરી બનાવો. કેટેગરી A, કેટેગરી B અને કેટેગરી C. હું લાસ્ટમાં તમને ડે ટુ ડે શું ભણવું, કેમ વાંચવું, આ બધું કહીને જઈશ. આજ ફૂલ તૈયારી સાથે આવ્યો છું. પણ યારો, કેટેગરી A, એની અંદર તમે લખો કે સૌથી મહત્વનું શું છે, શું વાંચવું છે, આ બધું જ, શું લખવું છે, શું યાદ કરવું છે, આ બધું જ કેટેગરી A માં લખો. ત્યારબાદ કેટેગરી B. કેટેગરી B માં જો સમય બચે તો તમારા ગોલ રિલેટેડ જે પણ કંઈ હોય એ કેટેગરી B માં લખો. અને કેટેગરી C માં લખો આળસ કરવી, ગુસ્સો કરવો, એન્જોય કરવું, મિત્રો સાથે ગપ્પા મારવા, આ બધું કેટેગરી C માં લખો. હવે આને ટીવી પાસે,
મોબાઈલ પાસે, સ્ટડી ટેબલ પાસે બધે જ ચિપકાવી દો અને મનની અંદર ડિસાઈડ કરો કે જ્યાં સુધી કેટેગરી એ પૂરી ના થાય ત્યાં સુધી મારે બીમાં જવું નથી. જોઉં છું કેમ મોબાઈલ હાથમાં લો છો, પણ આ તમારે કરવું પડશે. જો નહીં કરો તો આખી જિંદગી અફસોસ જ છે. આ હું એટલા માટે કહું છું, આ પ્રોસેસમાંથી હું પસાર થઈ ચૂક્યો છું. યારો, અત્યારે 30 થી 35 દિવસ બાકી છે. સ્કૂલ જે પણ કંઈ તમે પેપર લખો છો એ અને તમારા ટ્યુશન ક્લાસ આને બાદ કરતા અત્યારે પર ડે 8 કલાક વાંચવું પડશે. 8 કલાક. જો તમે 90 અપ જવા ઈચ્છતા હો તો. અને આ દરેક સ્ટુડન્ટ જઈ શકે છે. માત્ર ને માત્ર હું જે રસ્તાઓ આપું, આ રસ્તા એને તમે ફોલો કરો. હવે ખૂબ જ મજાનું એક્ઝામ્પલ જુઓ. તમારામાંથી એવા કેટલા સ્ટુડન્ટ છે જે સફળ થવા માંગે છે? હાથ ઊંચો કરો. વાહ, આખો હોલ સફળ થવા માંગે છે. હવે હાથ નીચો કરી દો. બહુ સારી વાત છે, પોઝિટિવ થિંકિંગ. પણ સમજજો હો, બે છોકરાઓ જે વાતો કરો છો ને પછી પસ્તાવો થશે. આ ક્વેશ્ચન હું દરેક રાજ્યની અંદર પૂછું છું અને દરેક રાજ્યમાં દરેક સ્ટુડન્ટ પોતાનો હાથ ઊંચો કરે છે કે અમે સફળ થવા ઈચ્છીએ છીએ. પણ સત્ય હકીકત તો એ જ, શું બધા સફળ થાય છે? હલો, નહીં. માત્ર ને માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા સ્ટુડન્ટ જ સફળ થાય છે. બીજા સફળ નથી થઈ શકતા. મતલબ એ કે તમે બધા સપનાઓની દુનિયામાં જીવો છો. તમારે સફળ તો થવું છે, પરંતુ એ સફળતા પાછળ કેટલી મહેનત જોઈએ એ કદાચ તમને ખબર નથી. બધાને વિરાટ કોહલી બનવું છે, પરંતુ એ કેટલા વાગે ઉઠે છે, કેટલી કલાક એક્સરસાઇઝ કરે છે, એ શું ખાય છે, ખાલી આટલું વાંચી લેશો ને તમારી ઈચ્છા મરી જશે. આપણે છીએ બરાબર છે, બહુ અઘરું છે, પણ આ તમે કરી શકો છો. સરે કહ્યું એમ, તમે જુવાન નહીં યુવાન છો. બધું જ થઈ શકે, પણ એના માટે ડિસાઈડ કરવું પડશે. અને હું ઈચ્છીશ કે તમે આજે આ ડિસિઝન આ હોલમાંથી લઈને જ નીકળો. આ હોલ તમારા જીવન માટે એક લાઈફ ચેન્જર બની રહે એવી મારી ઈચ્છા છે. અને આ થશે જ, મને વિશ્વાસ છે મારા ઉપર અને તમારા ઉપર. યારો, તમે જે મને સાંભળી રહ્યા છો, 1 કલાક થઈ છે. હવે મારા જે પ્રોગ્રામ હોય છે, હું 3-3.5 કલાકે બ્રેક આપું છું. છતાં પણ સ્ટુડન્ટ ઊભા નથી થતા. ઈચ્છે છે ઝડપથી ચાલુ થાય. કારણ કે એમને 24-25 હજાર રૂપિયા પર સ્ટુડન્ટ ભરેલા હોય છે. હવે હું દરેક શહેરની અંદર મારું ઇન્ટ્રોડક્શન આપું છું. અહીં તો તમે બધા મને ઓળખો જ છો. છતાં પણ હું તમને કહી દઉં કે હું માત્ર ને માત્ર 12 સુધી જ ભણેલો છું. હું 12 પાસ છું. અને આ હું ઓપનલી પ્રાઉડલી કહું છું. યારો, માત્ર ને માત્ર 12 સુધી અભ્યાસ છતાં પણ આજ સુધીમાં મેં 39,000 ટીચરોને ટ્રેનિંગ આપી દીધી છે. આ એમ જ પોસિબલ નથી. આની પાછળ જે મારી મહેનત છે, આ મહેનત બોલે છે. ઉપલેટાની અંદર જે એની સામે નયનભાઈ જીવાણી, એના મકાનમાં 300 રૂપિયા ભાડું અમે રહેતા હતા. અહીંથી મારી શરૂઆત થઈ. નાગના ચોકમાં વેસ્ટર્ન મેટલ ફેક્ટરી, એમાં 1500 રૂપિયામાં હું કામ કરતો હતો. અને આજે જે આ અચીવમેન્ટ છે, આ તમારી સામે છે. પણ હું રાડો પાડીને એટલા માટે કહું છું કે આ સક્સેસ એટલી ઈઝી નથી. એના માટે ભરપૂર મહેનત કરવી પડશે.
મેં જે પણ કાંઈ બુક્સ લખેલી છે, ટોટલ મારી 14 બુક લખેલી છે. અલગ અલગ શહેરની અંદર જ્યારે હું પ્રોગ્રામ આપું છું, હું કોઈ ભક્તિની વાતો નથી કરતો, હું ધોતી નથી પહેરતો, હું તિલક ટપકા નથી તાણતો, છતાં પણ દરેકે દરેક શહેરની અંદર મારે પબ્લિકને કંટ્રોલ માટે પહેલા પોલીસને બોલાવવી પડે છે. આટલી હદ સુધી મેં નોલેજ પ્રાપ્ત કર્યું છે. અલગ અલગ શહેરની અંદર અલગ અલગ લોકો દ્વારા મને સન્માન મળ્યું છે. અલગ અલગ પેપરની અંદર મારા આર્ટિકલો આવ્યા છે. આ હું મારા વખાણ નથી કરતો. હું મારા વખાણ કરીશ તો મારો ઈગો વધશે, પણ હું મારા માધ્યમથી તમને કહેવા માંગુ છું કે એક આ સામાન્ય ઘરનો છોકરો જો આગળ વધી શકે તો તમે પણ આગળ વધી શકો દોસ્ત. પણ એના માટે એક ડિસિઝન તમારે લેવું પડશે. અલગ અલગ શહેરની અંદર હમણાં હું 84 દિવસ બીજા શહેરમાં હતો. હું હોટલની અંદર એકલો જ હોઉં છું. મેં આજ સુધી મને યાદ નથી કે હોટલના રૂમની ટીવીની સ્વિચ મેં ઓન કરી હોય. હું આજે પણ મારી જાતને અપડેટ કરું છું. અલગ અલગ શહેરમાં જવા છતાં પણ મને કોઈ વ્યસન નથી. આ હું એટલા માટે કહું છું કે મેગા સિટીની અંદર મેં ધોરણ 10, 11 અને 12ના સ્ટુડન્ટ એને સિગારેટ અને ડ્રગ્સ લેતા જોયા છે. આ બહુ ચિંતાનો વિષય છે. પણ જેને મગજની અંદર ડિસાઈડ કરી લીધું એના માટે કંઈ જ અશક્ય નથી. પણ આ કરવું તમારે પડશે યારો. બાકી આમ જ ઓર્ડિનરી લાઈફ તમારી પૂરી થઈ જશે. ખૂબ જ સરસ સેન્ટેન્સ લખેલું છે, જીતના બડા લક્ષ્ય ઉતના બડા ત્યાગ. જેવડું મોટું તમારું લક્ષ્ય હશે એટલું જ મોટું બલિદાન તમારે આપવું પડશે. જો આ બલિદાન આપવા માટે તૈયાર હો તો હું કહું તમે લખી લેજો, તમને સફળ થતા કોઈ તાકાત ના રોકી શકે. પણ એ જુનૂન, એ જુસ્સો તમારી અંદર હોવો જોઈએ. જે પેરેન્ટ્સ છે એમને હું કહી દઈશ કે જો તમે તમારા બાળકોને સલાહ આપતા હો કે બેટા વાંચ, અભ્યાસમાં ધ્યાન રાખ, તો આજથી આ બંધ કરી દો. કારણ કે એમની અસર કંઈ થવાની જ નથી જ્યાં સુધી સ્ટુડન્ટ પોતાના મનથી ના સમજે. અને આ તમારી અંદર આ જુનૂન, આ જીદ જ્યારે આવી જશે ને ત્યારે તમે સફળ થઈ ગયા આ સમજી લેજો. જો કાંઈ જ ના સમજાય, કાંઈ જ મગજમાં ના બેસે તો તમારા માતા પિતાને યાદ કરજો કે જે બિચારા તમારા સપનાઓ પૂરા કરવા માટે એ પોતાના સપનાઓને ગીરવે મૂકી દે છે. એટલીસ્ટ ખાલી એમને યાદ કરજો. એટલે તમારા જે પણ કાંઈ મોજ શોખ કરવાની ઈચ્છા થશે ને એ ઈચ્છા તમારી ત્યાં બ્રેક લાગી જશે. આપણા માતા પિતા Just hold on. Mr. Prashant, can you hear me? Tell me, sir. Okay. Ms. Patel, आप मुझे सुन सकती है, right? Yes. Yeah, एक second. I'll call you back. Yeah. Ms. Mansi Mehra? हेलो. Okay. आपने हमारे US based firm में ऑनलाइन जॉब के लिए अप्लाई की थी? हाँ मैंने किया था. Yeah, that's correct. या ऑफ कोर्स. Okay. तो सबसे पहले मैं आपको जॉब के बारे में बताऊंगी. Yeah. बताऊंगी. आप कौन बोल रहे हैं? Well, myself Man Mehra. वो क्या मेरे बॉस ने कही है कि मैं आपके साथ हिंदी में ही बात करी और मेरी हिंदी थोड़ी वीक है, तो प्लीज bear with me. Yeah. Of course. Thank you. जरूर. So then let's talk about the job. Yeah. ये मैनेजर की पोस्ट है, पर इसमें बहुत रिस्पॉन्सिबिलिटी है. ये जॉब आपको खड़े रहकर करनी पड़ेगी. खड़े रहकर? खड़े रहकर? I mean, कितने देर के लिए? Well, दिन में 24 घंटे और हफ्ते में 7 दिन. बीच बीच में बैठने या आराम करने तो मिलेगा ना? नहीं, कोई ब्रेक नहीं मिलेगा. कभी कभी अपनी एसोसिएट्स को फुल नाइट अटेंशन देनी होगी. फुल नाइट? फुल नाइट? I love it. और साथ में आपको मेडिसिन और फाइनेंस की भी जानकारी होनी चाहिए और आपको कुकिंग भी आनी चाहिए. कोई हॉलिडे, कोई छुट्टी मिलेगी? नहीं, हॉलीडेज नहीं होगी. आपको साल भर काम करनी होगी. और इनफैक्ट दिवाली, होली, क्रिसमस, न्यू ईयर्स के वक्त आपकी वर्कलोड ज्यादा हो जाएगी. That's really inhuman. ये लीगल है क्या? अच्छा, इसके लिए सैलरी कितनी मिलेगी? कुछ नहीं, नथिंग एट ऑल. क्या? कुछ भी नहीं? इतना काम बिना सैलरी कौन बेवकूफ करता है यार? अगर मैं आपसे कहूं कि दुनिया में करोड़ों लोग ऐसे हैं जो बिना सैलरी इतना काम करते हैं तो? नहीं, मैं नहीं मानता. कौन है ये लोग? मॉम. दुनिया की सारी माएं
That's true. हाँ, आप सही कह रहे हैं। You're right. हाँ, जिंदगी भर काम करती हैं, लेकिन कोई पे नहीं लेती। My mom is great. Mom, you're awesome. छुट्टी के दिन हम घर में आराम करते हैं और वो घर में डबल काम कर रही होती। वो सबको खाना खिलाने के बाद ही सोती है। I love you, Mom. आज तक आपने मेरे लिए जो कुछ भी किया, उसके लिए thank you so much. My mom is great. જ્યારે પણ તમારું માઇન્ડ આમ તેમ ડાયવર્ટ થઈ જાય ત્યારે તમારા પેરેન્ટ્સને યાદ કરી લેજો કે જેઓ બિચારા તમારા માટે થઈ અને ઘણું બધું કરે છે, પણ અફસોસ કે તમને કદાચ એમની વેલ્યુ નથી, અને જ્યારે એમની વેલ્યુ સમજાશે ત્યારે કદાચ મોડું થઈ જશે. એટલા માટે એવું કંઈક કરો કે તમારા માતા પિતા જ્યારે તમારી ઓળખાણ આપે ને ત્યારે એ રીતે ઓળખાણ આપે કે પેલાને ઓળખો છો ને, એમના હું પપ્પા છું. ત્યારે એમને ખૂબ જ એટલે ખૂબ જ આનંદ થશે. અને આના માટે માત્ર ને માત્ર વિચારવાથી કંઈ ના થાય. હમણાં તમને એક એક્ઝામ્પલ આપું, જબલપુરનું એક્ઝામ્પલ છે. હું પૂછું છું કે તમારો ગોલ શું છે, તો એક સ્ટુડન્ટ એ ઊભા થાય છે અને એમની ઉંમર આઈ થિંક 16 વર્ષ, અને એ કહે છે કે સર મારે ક્રિકેટર બનવું છે, મને ખૂબ જ એટલે ખૂબ જ સારી રીતે ક્રિકેટ રમતા આવડે છે. સમજજો, મેં એને કહ્યું બેટા અંડર 14 તો રમ્યો છે, તો કે ના. અંડર 15 તો કે ના. અંડર 16 તો કે ના. આવી કઈ ખબર છે, તો કે ના. તો કહેવાનો મતલબ એ કે માત્ર ને માત્ર એ સપનાઓની દુનિયામાં જીવે છે. ક્રિકેટમાં એડમિશન લેવું હોય તો રાજકોટની અંદર જે 3 થી 4 એકેડમી છે ત્યાં તમે પૂછો, 8 થી 9 વર્ષનું બાળક હોય ને ત્યારે એડમિશન કરાવવું પડે છે. કહેવાનો મતલબ કે તમે જે ગોલ ડિસાઈડ કરો છો એ ગોલ સુધી કઈ રીતે પહોંચવું, એના જે જાણકારો છે, એમના જે એક્સપર્ટ છે એને જઈ અને મળો. એ પહોંચવા માટે મારે શું કરવું પડશે, તો તમારો જે રસ્તો છે એ રસ્તો ઓટોમેટિકલી ઈઝી થઈ જશે. હવે 4 નંબરનું સિક્રેટ આ દરેકને કામ લાગશે, અને એ છે તમારો કોન્ફિડન્સ કઈ રીતે વધારવો. જેમ જેમ એક્ઝામ નજીક આવતી જાય છે તેમ કોન્ફિડન્સ ડાઉન થતો જાય છે. ઘણા બધા સ્ટુડન્ટ મેં જોયા છે કે જ્યારે એક્ઝામ નજીક આવે ને એમને જમવાનું નથી ભાવતું. ઘણા બધા સ્ટુડન્ટ જોયા છે એક્ઝામ નજીક આવે ને તો મહાદેવના મંદિરે સવારે ભેગા થાય છે, દાદા હવે કંઈક કરજો. હવે દાદા શું કરે યારો? કોન્ફિડન્સના ટોપિકની શરૂઆત કરું એ પહેલા મારે તમને પૂછવું છે કે 2 પ્રકારના લોકો હોય છે, એક છે સફળ લોકો અને બીજું છે નિષ્ફળ લોકો. હમણાં આપણે આ પ્રેક્ટિકલ પણ કરશું, પણ એ પહેલા મને તમારે આન્સર આપવો પડશે કે આપણે કોઈને જોઈએ, સમજજો, આપણે કોઈને જોઈએ તો કઈ રીતે ખબર પડી જાય કે વ્યક્તિ સફળ હશે કે નિષ્ફળ હશે. માત્ર ને માત્ર ફિઝિયોલોજી ઉપર જ જવું જ. કોણ જવાબ આપશે? કઈ રીતે ખબર પડે એ વ્યક્તિ સફળ હશે કે નિષ્ફળ? વાવ, ગુડ, ક્લેપ્સ. ત્યારબાદ જે સફળ વ્યક્તિ છે એ આ રીતે ઉપસે, જે નિષ્ફળ વ્યક્તિ છે ખાલી આટલો જ ફરક છે, આટલો જ ફરક છે. આ સિવાય સેકન્ડ ગુડ, સરસ, એ નમ્ર હશે, વિવેકી હશે, પણ આપણે માત્ર ને માત્ર ફિઝિયોલોજી ઉપર જવું છે. એને જોઈને, એનું શરીર જોઈને કઈ રીતે આઈડિયા આવશે? હા, પાછળ સેલ્ફ કોન્ફિડન્સ. ઓકે, પણ કઈ રીતે દેખાશે એમનો કોન્ફિડન્સ? એક્ઝામ્પલ? ઓકે, ગુડ, સરસ. હા, પાછળ કોઈનો હાથ ઊંચો તો? હા,
પર્સનાલિટી ઓકે ગુડ, પણ હા પોઝિટિવ હશે ઓકે, પણ આપણે ફિઝિયોલોજી ઉપર વાત કરી રહી. વાવ, પરફેક્ટ, સ્માઇલ આપ, ક્લેપ્સ કરો. જે સફળ હશે એના ચહેરા ઉપર સ્માઇલ હશે, અને જે નિષ્ફળ હશે ને એનું મોઢું ચડેલું જ રહેશે, ઉદાસ. હા યારો, જે સફળ વ્યક્તિ હશે એ આંખોમાં આંખ નાખીને વાત કરશે. જે નિષ્ફળ વ્યક્તિ હશે એ નજર ઝુકાવીને વાત કરશે. જેમ દિવ્ય સરે કહ્યું, ઘણા સ્ટુડન્ટ નીચું જોઈને બેઠા છે. અમુક જે ડિફરન્સ છે, આ ડિફરન્સ આપણે આપણી અંદર ડેવલપ કરવાનો છે. જ્યારે પણ આપણે કોઈને હાથ મિલાવીએ છીએ તો ઘણા બધા એવા મેં જોયા છે ઢીલો ઢીલો હાથ મિલાવે. પરફેક્ટ પર્સનાલિટી અમિતાભ બચ્ચન, કોણ બનેગા કરોડપતિમાં જે સ્પીડથી આવે છે અને જે રીતે હાથ મિલાવે છે એમ લાગે સામેવાળાનો હાથ ભાંગી જશે. ત્યારબાદ ઘણા બધા તમે જો ક્રિકેટમાં જ્યારે કોઈ બોલર એમને વિકેટ મળે છે ને ત્યારે શું કરે છે? ફરી પાછો બોલ લઈને બોલિંગ કરે છે? નહીં. શું કરે છે? 11 ખેલાડીઓ ભેગા થઈ જાય છે અને એવું સેલિબ્રેશન કરે છે જાણે એને મેચ જીતી લીધી હોય. એ એકબીજાને હાઈ 5 અથવા તો હાઈ 10 આપે છે. આનાથી તમારી એનર્જી એ બુસ્ટઅપ થાય છે. યારો, હું તમને સફળતા માટેના 3 સ્ટેપ કહેવા જઈ રહ્યો છું. કહીશું એપ્લાય તમારે કરવાના છે. કરશો? સમજજો. સૌથી પહેલા તો વોક એટલે કે ચાલવું. તમે જે સ્પીડમાં ચાલો છો આ સ્પીડમાં 20% વધારો કરો. હું એવું નથી કહેતો કે બાવલા સુધી જતા હો તો હવે બસ સ્ટેન્ડ સુધી જવાનું નહીં, પણ તમે જે સ્પીડમાં ચાલો છો આ સ્પીડમાં તમારે 20% વધારો કરવાનો છે. જ્યારે મહાત્મા ગાંધીજી ચાલતા ત્યારે એમના પાછળના લોકોને દોડવું પડતું. ઘણા બધા લોકો આ કોન્ફિડન્સ તમારો ડાઉન કરશે. તો પહેલું સ્ટેપ આ તો કરી શકો? હલો, પહેલું સ્ટેપ તમારે તમારી જે ચાલવાની સ્પીડ છે એમાં 20% વધારો કરવાનો છે. સેકન્ડ, સાઉન્ડ, અવાજ. તમારો જે અવાજ છે આ અવાજ એને 20% મોટો કરવાનો છે. બૂમો નથી પાડવાની, ચીચિયારો નથી કરવાની. પણ તમે જો એવા લોકો સફળ છે કે જે ખૂબ જ ઊંચા અવાજે વાતો કરે છે. અહીં એક્ઝામ્પલ, હું 1.25 કલાકથી મારી પાસે માઇક છે. મૂવીની અંદર પણ 45 મિનિટ પછી આપણને એક ઇન્ટરવેલ જોઈએ છે. અહીં 1.25 કલાકથી તો મારી પાસે માઇક છે. એ પહેલાના તમે અહીં બેઠા છો, 2 કલાક થઈ ગઈ છે, તમે બેઠા છો. એની કંટાળો આવે છે? સમજજો શું કામ નથી આવતો. કદાચ આ પ્રોગ્રામ હું આ રીતે લેતો હોઉં